जय सच्चिदानंद। भरत आनंद जी, दीपक आनंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। त्रिमंत्र बोलाओ जो अमीबेन फॉलो कर दो जी। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोए सव्व साहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचनमुक्कारो। सौवपावपणासणो। सव्वपावपणासनो। मंगलाणं च सव्वेसीं। मंगलाणं च सव्वेसीं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो अमीबेन। दीपक आनंद जी, दादा वाणी ऑक्टोबर 2025, पेज नंबर 15, 1515। बोलो ત્યાં સુધી ટોપિક છે પટંતર પમાડનારને સર્વસ્વ સમર્પણ. વાંચો. એક મિનિટ, મારે ક્યાં વયું ગયું? એક ટોપિક ઉપર હા, ઓક્ટોબર 2025 આવી ગયું. પેજ નંબર 15.
હા, મળી ગયું. વાંચું? નીચે છે 15th પેજ પર, ડાઉનમાં છે એકદમ, લેફ્ટ સાઈડ પર. હા, ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ. વાંચો. પટાંતર હા, પટાંતર પટાંતર. હા, પટાંતર નહીં, પટાંતર પટ અંતર. ઓકે. એટલે આમ વચ્ચે પડદો હોય તો આ પડદાની આ બાજુથી આ બાજુ આવે. ઓકે. ઠીક છે, પટ અંતર એટલે એનું એનું એ છે. એટલે પટાંતર થાય. અચ્છા. પટાંતર પમાડનારને સર્વસ્વ હા, કરતા આ આજ્ઞાઓ આપે જે આપી, આ જાગૃતિ જે આપે કરાવી, એમાં બ્રહ્માંડના ભાવો સમાયેલા છે. હવે એથી આગળ કશું કહેવાનું રહેતું નથી. હમ, ત્રણ દીપકાનંદજી આગળ ઉઠાવો. દાદાશ્રી. તમામ શાસ્ત્રો હોય છે. ઊંચાઈ છે? ના, તમામ શાસ્ત્રો આપણું બ્લેક લાઈન આવે છે. ના, તમામ બરોબર આવે છે. ના ના, મારામાં આપણું પેલું આવે ને ટોકિંગ આપતો ભરતાન એની ઉપર જ આવે છે. એટલે પેલું આ શેર સ્ક્રીન નીચે કરું. હા હા, બસ બસ. દાદાશ્રી, તમામ શાસ્ત્રો બધા આગમો આમાં આવી ગયા. 24 તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ. એટલે આજે આપણે જે પામ્યા ને, હમ, કે આપણે આ વચ્ચે પટ હતો એટલે પડતો, હા, હા, એની આ બાજુ અજ્ઞાન હતું ને આ બાજુ જ્ઞાન હતું. રાઈટ. એટલે એ અજ્ઞાનમાંથી આપણે જ્ઞાનમાં આવી ગયા. હમ, એટલે કે આ પટાંતર થઈ ગયું. એટલે એટલે શું થયું કે આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. હા, અને ભાન થયા પછી હમ, સમજાય કે હમ, ભાન થયા પછી આપણને આ 5 આજ્ઞાઓ બની. ભાન થયા પછી. હમ, એટલે આ જાગૃતિ ને બધું વધી ગયું. તો હમ, બાકી શું? કે આમાં બધું જ આવી ગયું કે બધા શાસ્ત્રો, બધા આગમો, 24 તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન આખું આવી ગયું. આખું આવી ગયું. હમ, એટલે પ્રશ્ન કરતા કે આ અમારા હમ, દિલમાં જે તે આપણે કહ્યું સાહેબ લો. હમ, એટલે એમને પછી ઉલ્લાસ છે ને પ્રશ્ન હા, કરતા ને, હા, ઓહો દાદા આવું કરી આપ્યું. તો દાદા આગળ કે છે, દાદાશ્રી, જેના થકી આપણે પટાંતર પામ્યા હમ, તેને સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટના અનુભવો જોઈએ. હમ, સમજાય? તો જેના હા, થકી આપણને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ ભાન થયું, રિયલાઇઝેશન હા, થયું કે હું શુદ્ધાત્મા જ છું. હમ, તો જેને આપણો આખો સંસારનો જે રૂટ હતો આખું ઉડાડી દીધું. હમ, સંસારનો આધાર આખો ઉડાડી મૂક્યો. હમ, તો હવે સંસારથી મુક્ત થવા માંગતા હતા અને હમ, એમને સંસારનો આધાર જ આખો ઉડાડી મૂક્યો. તો હવે હમ, અર્પણ કરીને આપણે શું અર્પણ કરવાના હતા? હા, સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટના અનુભવો. હમ, સર્વસ્વ અર્પણ કર્યું હમ, એટલે તન મન ધન બધું આવી હમ, કહે છે. હા, સર્વસ્વ અર્પણ કરજો કહે છે.
જેનાથી આપણે પટાંતર પામ્યા, શું હતા ને શું થઈ ગયા. પટાંતર એ જાત્યાંતર કહેવાય. હા એટલે કે જાતિ અંતર, આખી જાતિ બદલી ગઈ ને. હા જાતિ બદલાઈ ગઈ આપણી, બરાબર. શું હા, હતા ને શું થઈ ગયા. હા એટલે અજ્ઞાની હતા ને જ્ઞાની થઈ ગયા. હા, આખું લેબલ આપણે બદલાઈ ગયું આપણું. અમીબેન હતા ને શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા થઈ ગયા. એટલે આ શું થયું કે આખું બદલાઈ ગયું. જાત્યાંતર કહેવાય. ઓકે, રાઈટ. એટલે પછી કહે છે કે અમે 5 આજ્ઞા આપીએ છીએ ને, તે આજ્ઞા જેટલી પારો એટલો લાભ. ઓછી પારો તો જરા લાભ ઓછો રહે. હા પણ એ ક્રોધમાન માયાલોભ તો જતા જ રહે છે. આ જે દાદાએ જ્ઞાન આપ્યું એની ખૂબી આ છે હા કે મહાત્મા 5 આજ્ઞામાં થોડો કાચો પડી શકે, પણ એનો જે રૂટ કોઝ એટલે કે એનો જે અહંકાર ફ્રેક્ચર થયો, એટલે કે હું ભરત અજ્ઞાન. છું એ બિલીફ જે ફ્રેક્ચર થઈ હમ અને આ શુદ્ધાત્મા છે ભાન થયું, એટલે કે ક્રોધ માન માયાલોભ જતા રહે, જતા રહે. નબળાઈઓ જતી રહે છે. નબળાઈઓ જતી રહી. એટલે આવું આ જ્ઞાન મળ્યું. સમજાય? હવે પાછું હા એટલે શું કહે છે કે આ ભરેલો માલ ખૂટશે. હા ભરેલો માલ એટલે શું કે આ પંખો ચાલતો હોય ને સ્વિચ ઓફ કરીને પંખો ફરતો હોય તો હા પાવર ના હોય એમાં. એવું આ જે ભરેલા ક્રોધમાન માયાલોભ એ ખાલી થશે. હા પણ ખાલી થતા ક્રોધમાન માયાલોભ ને કસાયો કહેવાતા નથી. કરેક્ટ. એટલે દાદાએ કહ્યું કે ક્રોધમાન માયા લોભ તમારા ગયા. હા આ તમે જુઓ તો ખરા. આવું બોલવું ને આવું ખુમારીથી બોલવું કે અમારા તો નહીં, આત્માને અમે જેમને દ્રષ્ટિ આપી એમને ક્રોધમાન માયાલોભ ગયા. તમે એવો શાસ્ત્ર જ્ઞાની ગમે તો આવે ગમે તે આર્ગ્યુમેન્ટ કરે ને, પણ એવી સિદ્ધાંતિક રીતે મૂક્યું છે ને, દાદા આપણે જ્ઞાન આપતા ને તો પછી કહેતા હા આ તમારે જેનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ થઈ ગયો, અને જે ગ્રહણ કરવાનું હતું એ ગ્રહણ થયું. ગ્રહણ થઈ ગયું. શેનો ત્યાગ કરવાનો હતો? સંસારનો ત્યાગ કરવાનો હતો, બૈરી છોકરાનો ત્યાગ કરવાનો હતો, પૈસાનો ત્યાગ કરવાનો હતો? તો કે ના, અહંકાર મમતાનો ત્યાગ કરવાનો. ત્યાં તમને આ જ્ઞાન દૃષ્ટિ પ્રાપ્ત થઈ એટલે અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો. ગ્રહણ શું કરવાનું હતું? તે પોતાનું નિજ સ્વરૂપ, આ હું શુદ્ધાત્મા છે એ ગ્રહણ કરવાનું. કરેક્ટ. તો કે ગ્રહણ થઈ ગયું. એટલે તમારામાં કસાયો રહ્યા નહીં. હા વીકનેસ રહી નહીં. વીકનેસ રહી નહીં. વીકનેસ રહી નહીં. આ જે કહે છે ને તારા વીકનેસ રહી નહીં, એ તો ચાવી એમની પાસે છે ને એટલે બોલે. હા કરેક્ટ. બરાબર, ચાવી એમની પાસે છે એટલે આપણે એ જે આપ્યું ને એને રેજ અંદર કહે આત્મા છું. હવે કઈ ભૂલ થાય ને અંદર રહે કે હું શુદ્ધાત્મા છું. એ જ્ઞાન આપ્યું ને જ્ઞાન એવું કામ કરે કે એને સમજાય કે આ ભૂલ થાય છે ને આ ભૂલ થવી ન જોઈએ. તો કે આ જે ભૂલ થવી ન જોઈએ એ જે રહે છે તો કે શું થયું? તો કે આ વીકનેસ ગઈ. વીકનેસ ગઈ, ખબર પડે છે ને. વીકનેસ હોય ને ત્યાં સુધી એને છાવર 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 કરે. કરેક્ટ. પછી આગળ કહે છે કે આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને આ તો પેલું તો મેં સંધિની રીતે આપણું સંસ્કૃત ભણેલો ને એટલે સંસ્કૃતમાં પટ હોતા અંતર એટલે ટ એટલે અ ને એમાં બે ભેગા થાય એટલે પટાંતર થાય. પટાંતર થાય. દાદા પટાંતર જ બોલતા હતા, પટાંતર થઈ ગયા. આપણું એનું એટલું નથી.
આપણો હા. સિદ્ધાંતિક સિદ્ધાંત સમજી લેવાનું. આ તો આ તો એવું છે એવું ને કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને તે 5 અબજ રૂપિયા આપો તોય આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. હમ હવે આ કેટલી મોટી વાત કરી કે આ જ્ઞાન એવું પ્રાપ્ત થયું છે કે ગમે તે કરો, હમ ગમે એટલી કરો કે ઊંધા માથે લટકો કે તમારું બધું આપીએ દો, પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. હમ પાછું કે એક અવતારમાં નહીં, 5 લાખ અવતારે ના થાય. હમ અને 5 અવતારમાં ના થાય એવું 1 કલાકમાં થાય. ઓ હમ આની ઉપર ટાઈમ બગાડવા જેવું નહીં. સમજે? આવું મળતું હોય તો ટાઈમ નહીં. હમ આ વિવરણ કરવા જેવી ચીજ ન હોય. વિવરણ કરવું હોય ને તેમાં પછી બધાની સાથે તમારે કમ્પેર કરવું પડે, રાઈટ. પછી પ્રૂવ કરવું કે આ સારું છે આ બધા કરતા. બરાબર. દાદા કહે આ વિવરણ કરવા જેવી ચીજ ન હોય. હમ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. હમ કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પે કરશે, એવું તેવું હા કશું કહેવાય. નહીં. સમજે? આ બીજે બધા કેવું હોય, બેંકમાં ચેક નાખીએ ને તો આપણા ખાતામાં પૈસા હોય તો તરત આપે નહીં. સમજાય? રાઈટ. આવા પૈસા હોય તો હવે આ 2 કલાક પછી ભરાશે કે હવે આવતીકાલે લેવા આવજે. ત્યારે આ તો કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. એટલે કે કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ મળશે, એવું કશું કહેવાય નહીં. રાઈટ. સમજમાં આવે છે ને? હા. એની ઉપર ચડાવો. અને કેશ બેંક કયું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ? કેમ લાગે છે તમને? તો કે શું કહેવાય, રોકડ આવું રોકડું ક્યારેય મળ્યું નતું. શ્રમિક માર્ગમાં જેટલો પુરુષાર્થ કરે એટલું ખુલ્લું થાય, પુરુષાર્થ કરે એટલું ખુલ્લું થાય, પુરુષાર્થ કરે એટલું ખુલ્લું થાય. કરેક્ટ. જ્યારે આ હાથમાં આપ્યું અને પછી પુરુષાર્થ ખુલ્લો થયો. ખરેખરું અક્રમ છે. જનરલી પ્રાપ્તિ કરવા માટે પુરુષાર્થ કરવો પડે. અહીંયા પ્રાપ્તિ કૃપાથી થઈ. કરેક્ટ. અને કૃપાથી પ્રાપ્તિ થઈ, આ પુરુષ પદ પ્રાપ્ત થયું, આ ભાન થયું અને પુરુષાર્થ ખુલ્લો થયો. હા. તો હવે પુરુષાર્થ કયો રહ્યો? તો કે આ ભરેલો માલ જે ખાલી છે એમાં આપણે જાગૃતિ રહે કે આ મારો ન હોય, મારું ન હોય. આ બધો માલ ન હોય મારો, હમ એટલે મોટા મોટો પુરુષાર્થ થઈ ગયો. જોવા સમજાય? સ્વરૂપે. તમને નોય મારો એવું રહે ને તો હા. તમારે છૂટા રહે, છૂટા રે. હા. છુપાવવાનો. સમજાય? હા, અમીબેને કઈ ભૂલ કરી હોય, હા. તમને રહે કે આ નોય મારું, મારી ભૂલ નહીં, હું તો શુદ્ધ આત્મા અમીબેનની. અને ફાઇલ નંબર 1. તો હવે શું અમીબેન તમારે છુટકારો છે, મોક્ષ એવું છે ને, હા. કરી નાખો. હા, ખુલ્લી કરી નાખો. બરાબર છે. પેલા નોય મારું આમ બોલે ને એટલે એનું રક્ષણ વાળો ઉડી જાય. હા, પક્ષ જ ઉડી જાય આખું. આપણો એના પક્ષમાં જ નહીં આપણે. તારું છે જ તે તને બચાવ ક્યાં કરવાનો? હા, બરાબર છે. તારું હોય તો બચાવ કરવો. બચાવ જ નહીં કરવાનો પછી. એટલે આમ જે દાદાજી આપ્યું છે ને આવું છે એ નોય મારું કે એટલે એની સાથે એને તો જાગૃતિ ઉભી થાય, હું શુદ્ધ આત્મા. શુદ્ધાત્મા છું. અને આ ફાઇલ નંબર 1 નો માલ તૂટે છે. હમ આ જે માલ તૂટે છે મારો નો હોય, હવે હું શુદ્ધ આત્મા.
અજ્ઞાનતાઓ માનતો હતો કે મારો છે, તો હમ હવે એના નોય મારો. હા કરેક્ટ. હવે માલ જ આપણો ના હોય તો સારો માલ હોય ખરાબ માલ હોય કોઈ લેવા દેવા કરીએ આપણે? ના, કોઈ લેવા દેવા નહીં. કોઈ લેવા એટલે આવું હમ કહેવા માંગે. હમ હવે પેજ નંબર 6 લેજો ને દીપકનાજી, આ બુકમાં પેજ નંબર 6, મહાત્માઓનું આદર્શ જીવન. એક મિનિટ. આ જ બુકમાં પેજ નંબર 6. હા હા ઓકે. હા, મહાત્માનો આદર્શ જીવન. જો એટલે દાદા ભગવાને અહીંયા હમ આપણને શુદ્ધાત્માનું ભાન કરાવ્યું. હમ આ વ્યવહારનો ભાગ કેવો હોવો જોઈએ હા એના માટે હા પ્રશ્ન કરતા કે છે હમ મહાત્માનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ. હમ દાદા આજુબાજુના ઘરવાળા બહારવાળા બધાય કહે કેવું પડે હમ એક અવાજ. એટલે કે ઘરના આપણો જે વ્યવહાર હોય ને હા તો કે આજુબાજુના ઘરવાળા બહારવાળા બધા કહે કે ભાઈ આનો વ્યવહાર બહુ સુંદર. હા એટલે બધા એટલે કોઈ પણ રેડ સિગ્નલ ના હોય. હમ એક અવાજ બધાય લીલો વાવતો દરેક. હમ તાર પોતાય હોય કે હું વડોદરાથી નીકળું છું હમ તો મહાત્માને કહેવાનું એક મહાત્મા લાલ વાવતો ધરે તો મેં કે ઉભો રે બા, એ ગાડી ઉભી રાખો. આ 200 મહાત્મામાં એકાદ મહાત્મા લાલ વાવતો ધરે એટલે ગાડી ઉભી રાખે. હમ એ શું હકીકત છે બોલ. એટલે એને સમાધાન કરાવીને પછી જવાનું. સમજાય? એટલે લાલ વાવટો ધર્યો એને હા સમાધાન પછી જવાનું. હવે જો આગળ કે છે કારણ કે એ મહાત્માના તાબામાં હું રહું છું, એ મારે તાબે હમ નથી. હા તો આ આપણે કેવું સમજાય છે. હા આ મનની આ લઘુત્તમ દશા આપણે સમજાય. હમ અને દાદા જેમ બોલે છે ને એવું એમના હૃદયમાં છે. હમ હમ શું કે છે એને સમાધાન કરાવીને પછી જવાનું. હમ કારણ કે તાબામાં હું છું એ મારે તાબે નથી. હમ એટલે આપણા મહાત્મા એ તો બધાના તાબામાં રહેવું જોઈએ. હમ એટલું કેટલું મોટું ધર્મ આપે. હમ આપણે જોઈ લેવું કે આપણે કોઈના તાબામાં રહી શકીએ છીએ. હમ આપણે જો બધાના તાબામાં રહી શકતા હોઈએ તો પછી આપણે થાય. right. જગતમાં લોકો શું કહે કે ભાઈ ગુસ્સો ના કરતા, હા ઊંચા ના બોલતા, આમ ના કરતા, આમ ના કરતા, તમારો વ્યવહાર સુંદર લાગે. હમ દાદાની જે વાત છે ને આખી હમ કે મહાત્માઓના તાબામાં રહું. હમ
બધા એ કારણ કે મહાત્માના તાબામાં હું છું એ મારે તાબે નથી. હમ આવું રહે ને ત્યારે તો અમારો વ્યવહાર આદર્શ હોય. હમ તો કહે છે કે આદર્શ વ્યવહાર એટલે આજુબાજુ એટલે ઘરના પણ બધા કબૂલ કરે હમ ને બહારના પણ કબૂલ કરે. કરેક્ટ. હમ આ દાદા ભગવાન હતા ને, હમ હીરાબા હોય તો હીરાબા કોઈ એમના સગાવાલા એમને મળવા જાય ને હમ તો શું કે દાદા ના કે ભગવાન કે. અચ્છા. અને વૈષ્ણવ હોય એટલે સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે ને, હા સ્વરૂપ બદલાવાનું. હા તો જ્ઞાનની વાત ના કરે. શું કે દાદા પાસે જજે અને કે સ્વરૂપ લઈ લેજે. અચ્છા. તો કે આવું ક્યારે બોલી શકે હમ કે એમને અંદર કેટલો જબરજસ્ત પૂજ્ય ભાવ હોય ત્યારે. ત્યારે રાઈટ. સહેજ પણ લાલ વાવટો હોય ને તો આવું બોલી શકે નહીં. હમ કરેક્ટ. એટલે આ મોટું આદર્શ વ્યવહારનું મોટામાં મોટું પ્રમાણ. હમ જે આદર્શ વ્યવહાર હોય ને ત્યાં એ વ્યવહાર જ એવો હોય કે વ્યવહારથી કોઈને દુઃખ જ ના થાય. હમ પછી ત્યાં ભરેલો માલ કહેવાનું રહે નહીં. બરાબર. સમજાય કે આ હું તો બરાબર છું પણ એની અણસમજણ છે એથી એને દુઃખ થાય છે એવું પણ બોલવાનું રહે નહીં. ત્યારે આદર્શ વ્યવહાર કહેવાય. હમ બરાબર. સમજાય આ ભરેલો સમજાય. માલ બોલવાનું રહે નહીં હમ હમ કે બધો ભાગ ચોખ્ખો થઈ જાય અને એ કરતાપણું એ નિકાલી ભાગમાં પણ એટલું બધું જતું રહે હમ કે પોતે દરેક વ્યક્તિના તાબામાં રહી શકે. હમ એટલે કે નાનામાં નાનો વ્યક્તિ હોય એનાથી પણ નાના થઈને રહી શકે. હમ ત્યારે એ આદર્શ વ્યવહાર પૂરો થાય. એટલે આમ છે ને અમીબેન, હમ આદર્શ વ્યવહારને શુદ્ધ વ્યવહારથી પણ ઊંચો ગણ્યો. રાઈટ. આમ હમ શુભ અને અશુભ વ્યવહાર, હમ શુભ વ્યવહાર અને અશુભ વ્યવહાર. હમ પછી શુભમાંથી નીકળે એટલે હમ શુદ્ધ વ્યવહારમાં શુદ્ધ હમ વ્યવહાર. હમ શુદ્ધ વ્યવહાર એટલે આવા શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિની જાગૃતિ રહે હમ અને આ વ્યવહાર ઉકળ્યા કરે હમ એ બધો શુદ્ધ વ્યવહાર કહેવાય. બરાબર. અને આદર્શ વ્યવહાર એટલે આ તો બધું હોય હમ એ ઉકેલતો વ્યવહારમાં પણ કેવું આવે ઉદયમાં કે હમ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. હમ એટલે કે પોતે વ્યવહારના કરતા નથી હમ છતાં ઉકેલતો વ્યવહાર એવો હોય કે ઉકેલતા હમ વ્યવહારમાં કોઈને દુઃખ ના થાય. એટલે અને આદર્શ વ્યવહારમાં અને જ્યાં જે યોગ્ય છે એવો જ વ્યવહાર કરે. હા કરેક્ટ. એટલે આ જે તારું કહે ને કે બધું બધું સરખા બધા સરખા બધા સરખા હા તો કેવું નહીં. હમ દાદા કઈ આવે તો અમે એને ખુરશી પર બેસાડીએ. હમ કોઈ મોટા ઓફિસર આયા હોય ડ્રાઈવરે આવ્યો હોય હમ તો અમે ઓફિસરના આગળ બેસાડીએ ને. હમ એટલે વ્યવહારથી જે યોગ્ય હોય એ જ હોય. બરાબર. દ્રષ્ટિએ કહીને ભેદ ના હોય. હમ હમ અને ભાવ આખું અભાવ જગત ના હોય. હમ વ્યવહારથી અભેદ થવા જાય. હમ એટલે વ્યવહારથી અભેદ થવા જાય ને
હમ એ અહંકારે કરીને હોય. હા, વ્યવહારથી અભેદમાં અહંકાર હોય. કરેક્ટ. અને આ આખું દ્રષ્ટિ સાથેનું દ્રષ્ટિ બંને છે. હમ એટલે કે આ આપણને જે જ્ઞાન મળ્યું ને એટલે આત્મવત સ્વરૂપ પોતે શું એવી દ્રષ્ટિ ખુલ્લી છે. હમ દાદાની એ દ્રષ્ટિ ખુલ્લી થઈને પૂર્ણ થઈ. કરેક્ટ. સમજાય? એ દ્રષ્ટિ પૂર્ણ થઈ હમ એટલે એમનો આદર્શ હોય. હમ દસ વ્યવહાર વાળો હોય ને એની કોઈ ભૂલ કાઢી શકે નહીં. ભૂલ કાઢી શકે નહીં. હા. વ્યવહારમાં પણ ભૂલ કાઢી શકે નહીં. હમ 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 એટલે દાદા કેમ રોગથી ખુમારીથી કહેતા હતા હા. કે આ દુનિયા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ અમારી સાથે 6 મહિના દિવસ રાત રહે હમ તો પણ અમારી એકોઈ ભૂલ કાઢી શકે નહીં. તો આજે કહેતા હતા ને, બોલતા હતા ને દાદા કે હા આખી હા દશા હમ હતી હમ અને બોલતા પણ આપણે કઈ સમજાતું નતું. હમ તો એવી દશા અને કેવું હોય કે આ દર્શન જ્ઞાન હોય ને હા. એ દર્શનની જેમ જેમ શુદ્ધિ થાય એટલો ભાગ હમ ભાઈ ચારિત્રમાં. રાઈટ. એટલે એમનો જે વ્યવહાર હતો ને હમ કેવલ ચારિત્ર વ્યવહાર કે ને એવો વ્યવહાર હતો. હમ હમ કે કેવલ ચારિત્ર કે પરમાત્મા હોય તેમનું ચારિત્ર કેવું હોય? હા. 4 ડિગ્રી ઓછું. કરેક્ટ. એટલે આપણા માટે તો ફરક જ નહીં. આપણા માટે તો પરમાત્મા ચારિત્ર જ કહેવાય. પરમાત્મા ચારિત્ર કહેવાય. બરાબર છે. હમ હમ જેવી આખી હમ દશા. એટલે કે ન ભૂતો ન ભવિષ્ય તેવું બન્યું. હમ અને આવું થવા છતાં એટલા બધા સામાન્ય ભાવે રહ્યા, કોઈ વિશેષતા નહીં. વિશેષતા નહીં. હમ એમને એમને પોતાની અંદર ક્યારે એવું થયું નથી કે હમ મારી વાણી કોઈ ટેપ ઉતારે, હમ મારો વિડીયો ઉતારે. હમ અને જ્યારે એ આ લખવાનું ચાલુ કર્યું નટુ કાકાએ હા. ત્યારે પણ દાદાએ કહ્યું કે આ તમે આ 1 to 1 સાંભળી લો કે એ તમને કામનું છે કે હમ બધા કહે કે દાદા પણ જગત તાલુકોને કામમાં લાગે ને હમ ત્યારે શું તમે આમને સીધું સાંભળો છો ને એ 100% કામમાં લાગે. બરાબર. પેલું કે 2% કામમાં લાગશે. હમ તો 2% ઘણું મોટું ને. હા. પછી એમનો આગ્રહ ના હોય કે ના હા. લખશો એમ. હમ એવા શું માગે અમે હાજર છે, તમારું કામ કાઢી લો. હમ આ જગતનું કામ કાઢવાનો અહંકાર મૂકીને તમારું કામ કાઢી લો. કરેક્ટ. તમારું કામ નીકળશે તો તમે કલ્યાણ મુક્તિ થશો તો જગતનું કલ્યાણ આગળ રહેશે નહીં. હા. તો કે આ હાજર છે ને તમે બધા તૈયાર રહો. હમ આવી વાત હતી દાદા. હમ એટલે શું થાય કે દાદાની વાણી રેકોર્ડ કરતા આવીએ હમ વાતાવરણ જરાય એમાં ધ્યાન ના હોય. હમ થઈ રેકોર્ડ ના થઈ અમેરિકા વિડીયો ઉતારતા હોય ને તો વિડીયો તરફ ધ્યાન ના હોય. હમ ઉતારતો હોય મૂકીને જતો રહ્યો હોય ને હા. એ બરાબર ઉતર્યો, અવાજ બરાબર આવ્યો, પિક્ચર બરાબર આવ્યું. હમ આમની વિડીયો આવું ધ્યાન રાખજે. હમ એ કોઈ જાતનો ઉપયોગ વેડફાય જ નહીં. હમ બહુ મોટું આશ્ચર્ય હતું. હમ એમને એક રહે કે ભાઈ આ અમારી હાજીમાં તૈયાર થઈ. હમ પણ આટલા એટલે આવી અસામાન્ય દશા હમ સામાન્ય ભાવે રહેવું હમ મોટા મોટું આશ્ચર્ય કહેવાય. આશ્ચર્ય છે. હમ સમજ્યું? વધીશું હા. આગળ. બસ આ એક પેરેગ્રાફ વાંચી લઈએ પછી પૂરું કરીએ. હા.
તો અમારો વ્યવહાર આદર્શ હોય, ઘરમાં, સ્ત્રી જોડે, સગાવાલામાં, બધે કોઈ જગ્યાએ કોઈને દીપકાનજી, જય સચ્ચિદાનંદ. ઉપરનું લેજો ને પેરેગ્રાફ, આનું કન્ટિન્યુ. આ પેરેગ્રાફ પૂરું કરી દઈએ ખાલી. દુઃખદાયી ના હોય. હોય એવો વ્યવહાર હોય. વાત કેટલી મોટી વાત કરી કે કોઈ જગ્યાએ કોઈને દુઃખદાયી ના હોય એવો વ્યવહાર હોય, નહીં તો પછી તો નિશ્ચય જ કેમ પામે? હા, સમજાય હવે આ વાત? હા, કે તું નિશ્ચય પામ્યો છે, તને હું શુદ્ધાત્મા છે ભાન થયું છે, તો તારો વ્યવહાર કેવો હોય? સ્ત્રી સાથે, ઘરવાળા સાથે, બાળવાળા સાથે કોઈને દુઃખદાયી ના થાય એવો વ્યવહાર હોય. વ્યવહાર આદર્શ જોઈએ. પછી જો આગળ કેટલી મોટી વાત કહી, અને નહીં હોય તો આદર્શ એનો ધ્યેય હોવો જ જોઈએ. એટલે આપણો ભરેલો માલ એવો લઈને આવ્યા હોઈએ, દુઃખ થઈ જાય તો એટલો જાગૃત થઈ હોય કે જ્યાં ક્યાંય પણ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ આમ કિંચિત પણ કોઈને દુઃખ પહોંચે ને, તરત એને દેખાય. એટલે એનો ધ્યેયમાં છે ને કે આદર્શ, એટલે એને તરત દેખાય આ ના હોવું. એટલે અહીંયા થર્મોમીટર આપી દે, જેટલો વ્યવહાર આદર્શ એટલો નિશ્ચય પ્રગટ થવા માંડે. એટલે આપણે જે અક્રમ કહીને વ્યવહારને આખો ઉગાડી મૂકીએ છીએ ને, એવું નથી. જેટલો નિશ્ચય વાળો ભાગ ખુલ્લો થાય ને, એ વ્યવહારમાંથી પ્રોજેક્ટ થાય. એના વ્યવહાર ઉપરથી ખબર પડે કે આ અંદર કેટલું અનુ છે. દાદા કેટલું સરસ કહે કે અંદર બધું ચોખ્ખું હોય ને, તો બહાર બધા એના પાસા ભેગા થાય. ઘરમાં, સ્ત્રી જોડે, સગાવાલામાં, બધે આ લઈ લો પ્રશ્ન કરતા ભરદાનજી. એટલે અહીંયા પ્રગટ નિશ્ચય પ્રગટ થવા માંડ્યો, એટલે પ્રગટ નો અર્થ આપણે એવું લેવાય કે આપણો અનુભવ ખુલ્લો થાય, અનુભવનો સ્વાદ ચાખાય, હે ને? પ્રગટ ને એટલે આ વ્યવહાર છે ને, આ વ્યવહાર બહાર દેખાય કે અંદર દેખાય? વ્યવહાર અંદર દેખાય. અરે બહાર દેખાય. તમે કોની સાથે કેવો વ્યવહાર કરો છો બહાર દેખાય ને? હા, એ બહાર દેખાય. બરોબર. એ બહાર જે વ્યવહાર દેખાય છે ને, હવે કેવું છે કે આપણે મહાત્માઓ છીએ તો કે આપણો વ્યવહાર આદર્શ થયો નથી, પણ આપણાથી કોઈને દુઃખ પહોંચી જાય તો તરત દેખાય છે. એ અંદર ખબર પડે. એટલે શું થયું કે નિશ્ચય ખુલ્લો થવા માંડે. રાઈટ. આગળ વાંચો. બધા બે પેરેગ્રાફ જ છે. પ્રશ્ન કરતા આ પહેલી બે આજ્ઞાની અંદર જ આખો આદર્શ વ્યવહાર આવી જાય છે. આમ શુદ્ધાત્મા દેખાય અને આમ છે તે પેલા ઉદય કર્મ દેખાય. દાદાશ્રી, આદર્શ વ્યવહાર આવે, શુદ્ધ વ્યવહાર હોય તો જ શુદ્ધ નિશ્ચય છે, નહીં તો નિશ્ચય નથી એમ મનાય. જો આ કેટલું મોટું થર્મોમીટર આપી દીધું કે શુદ્ધ વ્યવહાર હોય તો જ શુદ્ધ નિશ્ચય, નહીં નિશ્ચય નથી એમ મનાય. હવે આ છે ને આખું થર્મોમીટર કે આપણે અહીંયા પહોંચવાનું છે, અને અહીંયા પહોંચીએ
તો આપણે કલ્યાણના નિમિત્ત બની શકીએ. કરેક્ટ. સંભાવે નિકાલ કરતો ના હોય અને પછી કહે અમને નિશ્ચયથી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, એ ચાલે નહીં. બેઝમેન્ટ જોઈશે. વાત એટલે સુંદર છે. પછી બેલેન્સ મૂક્યું. એક બાજુ કે છે કે આ આદર્શ વ્યવહાર તો કે ના હોય તો એના અંદર એને ખબર પડે અને આમ નક્કી કરે કે આવું હોવું જોઈએ. બીજી બાજુ આપણું થર્મોમીટર કે શુદ્ધ વ્યવહાર હોય તો જ શુદ્ધ નિશ્ચય છે. એટલે શુદ્ધ વ્યવહાર એટલે શું? આ ખાલી ઉકલતો બધો વ્યવહાર, ઉકલતા વ્યવહાર વખતે હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ સાથે વ્યવહાર ઉકલી રહ્યો છે. કરેક્ટ. તો જ શુદ્ધ નિશ્ચય છે. તો જ શુદ્ધ નિશ્ચય કહેવાય. તો નિશ્ચય નથી એમ મનાય. હવે જો આગળ છે કે સંભાવે નિકાલ કરતો ના હોય અને પછી કહે અમને નિશ્ચયથી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, એ ચાલે નહીં. બેઝમેન્ટ જોઈશે. આજુબાજુ વાળા બૂમ પાડે ને આ કે હું આત્મા થયો, સી રીતે ચાલે? હવે આ જે છે ને આજુબાજુ વાળા બૂમ પાડે ને પોતે કે હું તો આત્મા થયો, એટલે શું થયું? પ્રોટેક્શન થયું. રાઈટ. ને કોનું પ્રોટેક્શન થયું? તે પોતે જે નથી એનું પ્રોટેક્શન થયું. જે નથી એનું પ્રોટેક્શન થઈ ગયું. બરાબર છે. એટલે આજ્ઞા ચુકાઈ ગઈ. કોઈને સહેજ પણ ત્રાસ ન થાય ને આપણો વ્યવહાર ઘરમાં સુંદર રહે એવો આદર્શ વ્યવહાર હોવો જોઈએ. આપણા ધ્યેય પકડાવે કેવું હોવું ઘટે. બંને તે વાત છે કે આ ભરેલો માલ ખાલી થશે પણ તમે શુદ્ધ. પછી આ ભરેલો માલ ખાલી થશે, તમે શુદ્ધાત્મા, અને ભરેલા માલમાં કઈક એવો માલ ફૂટે કે જે કોઈને દુઃખ કરે એવો હોય તો ફાઇલ નંબર 1 ને કેવું કે ભાઈ આવું ન હોવું ઘટે, જરા માફી માંગી લો. પાકો થતો જાય. એમ કરતા છેવટે એ બધો માલ ખાલી થાય અને કોઈને સહેજ પણ ન થાય ને આપણો વ્યવહાર ઘરમાં સુંદર રહે એવો આદર્શ વ્યવહાર હોવો જોઈએ. છેક શરૂઆતથી લઈને એન્ડ સુધી. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. કહી દીધું દાદાએ. પહેલું ઘરમાં ચોખ્ખું થવું જોઈએ. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ એવો આદર્શ વ્યવહાર બિગિન્સ ફ્રોમ હોમ. ઘરથી શરૂઆત હોવું જોઈએ. ઘરના બધા સર્ટિફિકેટ આપે. આ તો ઘરના બધા ક્લેમ કરે છે. સર્ટિફિકેટ વાત તો જવા દો, ક્લેમ કરે છે. એટલે ક્લેમ કરે છે એટલે આપણે કેટલા કાચા છીએ આપણે સમજાય કે ના સમજાય? આ સમજાય એટલે પછી આ પુરુષાર્થ કરવા માંડી જાય. ચાલો વધીશું આગળ. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. અઘરી વાતો લઈ જાય કઈ વાંધો. ચાલો જય સચ્ચિદાનંદ. દાદાની વાણી સરળ છે પણ સત્સંગમાં વધારે સાંભળીએ ને તો એકદમ પાકું થઈ જાય છે. બરાબર. જય ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી દાદાવાણી ફેબ્રુઆરી 2026 કાઢશો સાહેબ એક, અને પાના નંબર 8. ફેબ્રુઆરી ને? હા, ફેબ્રુઆરી 26 પાના નંબર 8 દાદાવાણી.
બોલો ત્યાં સુધી ટોપિક કયો છે? વ્યથિત કોણ, જાણનાર કોણ? ડાબી સાઈડમાં નીચે છે. વાંચું સાહેબ? હા. પ્રશ્ન કરતા ભરતાનંદજી વાંચું છું. હા, વાંચો. પ્રશ્ન કરતા પૂતગલને સુખ અને દુઃખની ઇફેક્ટ થતી હોય, ચંદુભાઈ રડતા હોય અને હું ચંદુભાઈને જોતો હોઉં, તો એ અનુભવની જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય? આવો પ્રશ્ન છે પ્રશ્નકર્તાનો. દાદાશ્રી કહે અનુભવથી ચંદુભાઈને અસર થાય એ કચાશ છે, મંદતા છે ચંદુભાઈની, તે ડિસ્ચાર્જ રૂપે છે. અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય ને. એટલે મારો પ્રશ્ન અહીંયા છે કે અનુભવથી, દાદાજી એમ કે છે કે અનુભવથી ચંદુભાઈને અસર થાય છે, કચાશ છે, મંદતા છે ચંદુભાઈની. એટલે કયા રેફરન્સમાં કહેવા માંગે છે? જો આજે એમને વાત કરી ને હાજી. કે પૂતગલને સુખ અને દુઃખની ઇફેક્ટ થતી હોય, હમ એટલે કે ચંદુ સુખ અને દુઃખની ઇફેક્ટ થતી હોય, ચંદુભાઈ રડતા હોય હમ અને હું ચંદુ જોતો હોઉં, તો એ અનુભવથી જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય? દાદા સીધું ભૌતિક અનુભવથી. એટલે આ મહાત્મા માટે કહે છે. બરાબર. ચંદુભાઈને અસર થાય એ કચાશ છે. હવે આ ચંદુભાઈને જ્યાં સુખ દુઃખના સંજોગો આવે એની અસરો થાય છે ને, તો કે એ ચંદુભાઈની એટલે કચાશ છે. બરાબર. મંદતા છે જે ચંદુભાઈની, મંદતા જે છે ચંદુભાઈની, તે ડિસ્ચાર્જ રૂપે છે. અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય. બરાબર. એટલે સંજોગ જે છે એમાં છૂટકો જ નહીં. એટલે પછી જો આ વાત કરે છે કે આ પૂતગલ ઇફેક્ટિવ છે ને, તો કે ભગવાન મહાવીરને અહીં બરું પેસી ગયું હતું, એટલે એમને કાનમાં પેલું બરું મારેલું, તે મોઢા પર એ જે 6-8 મહિના રહ્યું. એટલે આ દેહને જે પેલી વેદના થાય ને એની દેહ પર અસર આવે. એટલે આ જે છે ને, પણ મહાવીર પોતે મને વેદના છે કે પોતે વેદે નહીં. બરાબર. એટલે એમની એવી દશા હોય કે પોતે વેદના થાય, વેદના વાળા ભાગને વેદના થાય, પણ પોતાને થાય નહીં. એટલે એમનું છૂટાપણું એટલે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિરતા એવી પાકી હોય કે અહીંયા ગમે તે થાય ને પણ પોતે એ સ્વરૂપની બહાર નીકળે નહીં. ચંદુભાઈને અસર થાય એ કચાશ છે, એને ચંદુભાઈ નું ડિસ્ચાર્જ છે, તો પછી એને વેદના થાય છે, કચાશ કેમ કહે છે દાદા? કચાશ એટલે શું કે છે? આ બહુ સાવ પ્રશ્ન કર્યો કે ચંદુભાઈને અસર થાય એ કચાશ છે. જે છે ચંદુભાઈની તે ડિસ્ચાર્જ છે. એટલે એ શું કહેવાય કે આપણે કેવું થઈ ગયા હવે કે આ તો જે ભગવાન મહાવીરનો દાખલો આપે ને એ તો એક્સ્ટ્રીમ દાખલો આપે. એક્સ્ટ્રીમ. બરાબર. હવે તમે દાદા બાબુનો એક દાખલો આપો બીજો. દાદા બાબુને ફ્રેક્ચર થયું હતું ને, બધા મહાત્માઓ દર્શન કરવા જાય ને, તો એમના મોઢા ઉપરથી કોઈને લાગે નહીં કે દાદાને ફ્રેક્ચર થયું. બરાબર. તો ત્યાં શું થયું કે આ કચાશ વાળો ભાગ નથી. બરાબર. બહુ સરસ. એ વાત બરાબર છે. એવા છૂટા ને છૂટા રહે કે દેહને અસર થાય, દેહને કોઈ હાથ આપે તો એકદમ ફટકાઈને ખેંચી લે. એમના હાથમાં કોઈ સોય ના રહે તો સોયમાં તો આમ તરત ખેંચી લે કે ના ખેંચી લે? હા, ખેંચી લે. બરાબર છે.
કે 100 માં તો મને કશું થાય ને એમ કરીને પકડી ના રાખે, એ તો અહંકાર. નહીં નહીં, બરાબર. અસર વાળા ભાગને અસર થાય, બરાબર. અસર વાળા ભાગને અસર થાય. હમ પણ આ સહેજ બંધપડું થયું ને કે આમ મને થયું, મને વાગ્યું, મને દુખે છે, હમ આમ મારું અપમાન કર્યું, આમ મને ખોટ ગઈ, હમ એ બધી આપણી કચાશ. અચ્છા, એટલે ચંદુભાઈને જે અસર થાય છે એ મનેથી કહેવું ત્યાં કચાશ છે. મેં શું કીધું કે ભગવાન મહાવીરની વાત છે કે એક્સ્ટ્રીમ લેવલની છે. હા, એ એમને તો બરાબર છે. કાનમાં બરું નાખ્યા એટલે હા, એટલી બધી વેદના હતી કે મોઢા પર એમને થોડી અસર દેખાતી. દેખાતી એટલે હતી, પેલા બરાબર. વૈદ આવે ત્યાં એને જોયું કે આ ભગવાનને કઈક અસાધતા છે, હમ એટલે એને જોયું ને પછી પેલા બરું કાઢ્યા. હમ તો ભગવાન મહાવીરનું પૂતગલ ખરું કે નહીં? હા. તો કે શું કર્યું દાદા કે તે મોઢા પર જે 6-8 મહિના રહ્યું, હમ પેલા બરું કાઢે નહીં ત્યાં સુધી વેદના તો રહે કે ના રહે? હા, રે, બરાબર છે. હવે પણ તમે જુઓ ભગવાનની મુક્ત દશા કે ભગવાન એ પૂતગલમાં હાથ નાખે છે? નહીં. એ પૂતગલને અસર થાય એટલે કે તે મોઢા ઉપર શું રહેતું હશે? ભગવાનને વ્યથિત રહેતા હતા. વ્યથિત રહેતા. પ્રશ્ન કરતા કે દર્દ થાય એટલે વ્યથિત રહે ને. દાદાશ્રી જો હોય હવે આ વાત સમજો. દાદા કહે છે કઈ કર્મ ચોંટી પડ્યું વાહ વાહ, બહુ સરસ. અને તોય ઉકેલ આવ્યો. તોય ઉકેલ આવે. વાહ વાહ, બહુ સરસ. કઈ ચોંટી પડ્યું નથી વ્યથિત થવા. નહીં, બરાબર. અહીંયા સિદ્ધાંત, કારણ કે પોતે વ્યથિત નથી. વાહ વાહ, પોતે વ્યથિત નથી. બહુ સરસ. એ વ્યથિત છે. સમજાય? હા, હવે દેહ સમજાય. વ્યથિત ના પથ્થર જેવો થઈ ગયો કહેવાય. હા, બરાબર છે, એ વ્યથિત થાય. બરાબર. પણ એમની જે દશા છે ને આખી એ ટોપ લેવલની દશા. વાહ વાહ, બહુ સરસ. ટોપ લેવલ. આ તો આ કાનમાં ભરવું નાખ્યા એટલે એક્સ્ટ્રીમ પેઇન હોય. હા, બરાબર. તો પેલા એમને આ બીજા બધા તો ખબર જ નથી પડી. બીજા બધા હતા ને કોઈને ખબર જ નથી પડી કે આ ભગવાનને, પણ પેલો વૈદ હતો એટલે એને ખ્યાલ આવી ગયો કે આ ભગવાનના મોઢા પર થોડીક અસાધતા જેવું લાગે. અસાધતા જેવું લાગે. અસાતા જેવું લાગે છે. ડોક્ટર દર્દી આવતો હોય ને દૂરથી એને જોઈને જ ખબર પડી કે આવું પ્રોબ્લેમ છે. બરાબર, ખ્યાલ આવી જાય. બરાબર. એવું આ વૈદને ખાલી ખ્યાલ આવતો, બીજા તો ખબર નથી. વાહ. આમ જગતની ભાષામાં કેવું હોય તો ભગવાનને અસર જ નથી થઈ. વાહ વાહ, બહુ સરસ. પણ આમાં આ જે બોડી છે ને બોડીને અસર થાય. બરાબર છે. જો આગળ કે છે એવી રીતે તમે પોતે ક્રોધ, માન, માયા, લોભ, કસાયમાં નથી. એ આ પૂતગલ છે. પૂતગલનો તો નિવેડો આવી જાય છે. આવી જાય છે. બરાબર. એનો નિકાલ થવો જ જોઈએ. એનાથી કંટાળવાનું ના. વાહ વાહ, બહુ સરસ. એટલે આ ભરેલો માલ જે ખાલી થાય છે ને તો કે એમાં આ શું છે કે પૂતગલનો નિવેડો આવે. આ નિવેડો આવે છે. વાહ વાહ, સાફ થાય છે કચરો. બરાબર. જેટલો નિવેડો આવે એટલા તમે મોક્ષની નજીક ગયા. નજીક ગયા. વાહ વાહ. તો કે આ નિવેડો તો આવવો જ જોઈએ ને, કે એનો નિકાલ તો થવો જ જોઈએ ને. થવો જ જોઈએ. બરાબર છે. કંટાળવાનું ના આવે. ના આવે. બરાબર છે, કચરાથી કંટાળાય નહીં. વાહ વાહ, બહુ સરસ. કે આપણે ગ્રાહક શેના છીએ? આપણે ગ્રાહક શેના છીએ એટલું જોયું. એટલું જોયું. વાહ. શેના ગ્રાહક છે એટલે કે આપણે શું શેના ગ્રાહક છે, આપણે શું જોઈએ છે જોવું. શું માલ જોઈએ છે મારે? પ્રશ્ન કરતા કે આત્મા. દાદાશ્રી કે હા, શુદ્ધાત્માના ગ્રાહક.
બહુ સરસ. આપણે શુદ્ધાત્માના ગ્રાહક, આપણે જોઈએ છીએ શું તો કે શુદ્ધાત્મા. બરાબર છે. કેમ છતાં એ પૂતગલ જોવામાં વાંધો નથી. હમ હમ પૂતગલ એટલે પૂતગલ. હમ હમ એટલે આપણે ગ્રાહક છે શુદ્ધાત્માના, હમ હમ તેમ છતાંય આ પૂતગલ છે એને જોવામાં વાંધો નથી, હમ 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 તો એના ગ્રાહક નથી આપણે. પૂતગલના ગ્રાહક નથી. વાહ, બહુ સરસ. પૂતગલ ગમે એટલું સારું હોય, ગમે તેવું હોય, વાહ, તો વાહ. એના ગ્રાહક નથી. હા, સારું હોય તોય નથી. બરાબર છે, બહુ સરસ. એટલે આપણું લક્ષ્ય આખું શુદ્ધાત્મા ઉપર છે. ધર્મ હોય ને, ધર્મમાં સારા પૂતગલના ગ્રાહક હોય. હા, હોય બરાબર છે. સારું પૂતગલ એટલે શું કહેવા માંગે કે આ કે ને પ્રકૃતિ 3 ગુણો, સત્વગુણ, હા, રજોગુણ ને તમોગુણ. તમોગુણ. સત્વગુણના ગ્રાહક હોય. સત્વગુણના ગ્રાહક હોય. બરાબર છે. સત્વગુણી પ્રકૃતિના ગ્રાહક થાય કે ભાઈ ગ્રાહક પ્રકૃતિને સાત્વિક કરવા જાય, એટલે પૂતગલને સાત્વિક કરવા જાય. સાફ કરવા જાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. આપણે દર જગ્યાએ આવ્યા કે પૂતગલના ગ્રાહક રહ્યા નહીં, નહીં, બરાબર છે. માત્ર ને માત્ર શુદ્ધાત્માના ગ્રાહક. વાહ, અદભુત, અદભુત, બહુ સરસ, બહુ સરસ. દાદાજીનો સહેજા કેટલી મોટી વાત કરી નાખે. એક જ લક્ષ્ય થઈ ગયું, એક અને અનન્ય થઈ ગયું. વાહ, વાહ. સાહેબ, એક બીજો પ્રશ્ન પૂછું, આમાં આગળ છે પાના નંબર 23 ઉપર. હા, પૂછી લો, ટાઈમ છે. દીપક આનંદજી, 23 નંબરનું પાનું કાઢશો સાહેબ? અવસ્થામાં ચોંટે ચિત્ત ત્યાં ડખો. હા, બસ બરાબર છે. શું કહે છે કે જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ તેના ઘા પડે. જેમ પેલું યજ્ઞમાં આહુતિ આપે, હાજી, એટલે આ જવ ને તલ ને બધું નાખી આપણે આહુતિ આપીએ, હાજી, એટલે સ્વાહા કરીએ એટલે અગ્નિમાં પડે, તલ હરગી પછી હા, કશું રહ્યું નહીં. નહીં. આ જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ તેના ઘા સાથી પડે ત્યારે કહે લક્ષ્યથી. માટે જે અવસ્થામાં લક્ષ્ય ગયું ત્યાં ઘા પડે અને તેમાં લક્ષ્ય ના જાય તો તે અવસ્થા સ્વાહા થાય. જાગૃતિ ફરી વાંચું? લક્ષ્ય જવું એટલે શું? લક્ષ્ય જવું એટલે શું કહેવા માંગે છે? લક્ષ્ય જવું, લક્ષ્ય એટલે એ જે આપણે ધ્યેયની જાગૃતિ કહીએ ને, તમારે આ બરોડા ઘરેથી નીકળ્યા હો તમે અને તમારે બોમ્બે જવું હોય એટલે ટ્રેન પર જવું હોય, પણ પહેલા નીકળ્યા વચ્ચે નહીં. પછી એક બે કામ પતાવો કે ના પતાવો? પતાવો, પણ તમારા લક્ષ્યમાં શું હોય? બરાબર. ટાઈમે પહોંચવું. એવું આપણે તમારા શુદ્ધાત્માનું ભાન થયું, લક્ષ્ય પરથી ખસી ગયું. આપણું લક્ષ્ય છે કે કેમ કે આ ભાગની પૂર્ણાવરણ થાય. બરાબર છે. એટલે એના માટે છે. એટલે એમાં જે આગળ કહે છે ને કે આ આગળ છે, આ ઘા જ્ઞાન ભાષાના છે, સૂક્ષ્મ ઘા છે. એ થોડુંક આગળ વાંચવું છે, એમાંથી ખ્યાલ આવશે. હા, અમે અલગનું લક્ષ્ય બેસાડી આપીએ છીએ. સમજાવું, લક્ષ્યનો નિયમ એવો છે કે જ્યાં લક્ષ્ય બેસે ત્યાં ને ત્યાં તે પાછું ફરી જાય. બરાબર. એટલે લક્ષ્ય નક્કી થઈ ગયેલું હોય ને તો થોડું ડાયવર્ઝન કરે, પાછો લક્ષ્ય પર જતો. હા, ત્યાં ને ત્યાં જાય, પાછું ઓસિલેશન થાય, પણ પાછું ત્યાં ને ત્યાં હોય ને વહેલા નીકળ્યા હોય, બીજા એક બે કામ પતાવવાના હોય, તમે કામ પતાવો, પણ જાઓ ક્યાં? સ્ટેશન પર.
બરાબર. એટલે એવું કહે છે કે લક્ષનો નિયમ એવો છે ને કે જ્યાં લક્ષ બેસે ત્યાં ને ત્યાં તે પાછું ફરી જાય. બધું બદલાય પણ લક્ષ ના બદલાય. અમે અલગનું લક્ષ બેસાડી આપીએ પછી અવસ્થાઓમાં લક્ષ રહે નહીં ને નિકાલ થાય. ખ્યાલ આવે? હાજી હાજી હા. અમે અલગનું લક્ષ બેસાડી, અલગનું લક્ષ એટલે શું કહેવા માંગે કે આ અલખ એટલે કે જેનું લક્ષ બેસે નહીં એનું લક્ષ બેઠું. વાહ વાહ, જેનું લક્ષ ક્યારેય ન બેસે. બરાબર છે, બહુ સરસ. એને અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે તો એમાં ક્યારેય એને શુદ્ધાત્માનું લક્ષ બેઠું નથી. જો શુદ્ધાત્માનું લક્ષ એકવાર બેઠું હોય ને તો પછી આમ આગો પાછો જાય ખરો, પણ છેલ્લે જાય કે આમ ફરીને જાય કે જ્યાં લક્ષ હોય ત્યાં જ જાય. બરાબર છે. તો કે આ દાદાએ શું કર્યું કે આપણને અલખનું લક્ષ બેસાડી આવ્યું. પેલા બાવા હતા ને બોલતા અલખ નિરંજન. અલખ નિરંજન, હા. એટલે કે કોનું લક્ષ બેઠું? અલક્ષ. કે નિરંજન, જેનામાં કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટી નથી, કોઈ પણ જાતનું અંજન નથી, એવો આત્મા. એનું લક્ષ ક્યારેય બેસે નહીં, એનું લક્ષ. આપણને આ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ. હવે આ લક્ષ બેઠું પછી અવસ્થાઓમાં લક્ષ નહીં ને નિકાલ થાય. બરાબર છે. એટલે અવસ્થાઓમાં એ અવસ્થાઓ ખેંચી જાય ખરી. લક્ષ બેઠેલું છે, પાછા લક્ષ ઉપર આવી જાય ફરી. બરાબર. પછી કહે છે કે જેટલા ઘા વધારે પડે તે જ અવસ્થા વધારે ને વધારે આપણા પાસે બમ્યા કરે. એટલે પેલા ઘા વાગ્યા હોય ને, કોઈ અપમાન કરીને અસર થઈ હોય, કોઈ પૈસા કહી ગયો ને આપણને અસર થઈ હોય, ઘા વધારે પડ્યા હોય એટલી એ અવસ્થા જરા એ થાય. એ અવસ્થા જતા વાર લાગે. એટલે કે પછી એટલે શું થાય કે એ જ દેખાય કે ના પણ એને મારું અપમાન કર્યું કેમ. વારે વારે યાદ આવે. વારે વારે જ્યાં જ્યાં જોતું યાદ આવે કે આમ કર્યું તને, આમ કર્યું તને, આમ કર્યું. એટલે કે આપણે વધારે ને વધારે આપણા પાસે બમ્યા કરે, માખીની માફક. એટલે આ વસ્તુ એટલે આ અસરો થાય ને આપણને શુદ્ધાત્માનું લક્ષ બેઠું. ભાવ માર પડ્યો હોય તે મારને રૂજાવવા માટે કાં તો કીર્તન ભક્તિ કરવી પડે. આ દાદાવાન કીર્તન ભક્તિ બોલે ને એટલે રુધિર ઘા બધા રૂજાઈ જાય. વાહ વાહ, બહુ સરસ. એટલે એ અવસ્થામાં બહાર આવે. પછી આગળ કહે છે કોક કહેશે કે મને અનુભવ કેમ થતો નથી, ત્યારે કહે જેટલા લક્ષના ઘા પડેલા છે તે રૂજાયા નહીં. એટલે આ ઘા જ્ઞાન ભાષાના સૂક્ષ્મ ઘા છે. કેટલાક તો એવાય ઘા હોય કે પરું પણ પડ્યા કરે. એ બધાય ઘા જેમ જેમ રૂજાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. એટલે મારું લક્ષ્ય જે શુદ્ધાત્માનું, પણ કોઈ અપમાન કરી જાય એટલે મારા લક્ષ્ય ઉપર ઘા પડે ને, મારું લક્ષ્ય રહેતું નથી. મને બરાબર છે. મારું કેમ અપમાન કર્યું. પણ આટલું ધ્યાન રાખવું જોઈએ, આટલું સાચું છું, મેં એને આટલી હેલ્પ કરી છે તો એને મારા માટે આવું કર્યું. એટલે એમાંથી બહાર આવી શકે નહીં. બરાબર છે. તો કે એટલે આવા જાત જાતના ઘા પડેલા હોય. એટલે એ બધાય ઘા જેમ જેમ રૂજાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. એટલે કે રિલેટિવમાં કેવું છે
કે એક ગા રૂઝવવા માટે ત્યાંથી લક્ષ ઉઠાવીને બીજે લક્ષ બેસાડે તે પહેલો ગા રૂઝાવાનો. પણ જ્યાં 9 લક્ષ બેસાડ્યું ત્યાં પાછળ 9 ગા પડે. તો દાદા ઘણું શું ગજબ છે, observation. હવે આમ સામાન્ય વાત કરે છે પણ કેવું એક્ઝેક્ટ આખું નીકળ્યા જ કરે છે. સમય જાય એટલે ઘા રૂજાઈ જાય એની મળે. એટલે કે રિલેટિવ અને વ્યવહારમાં બધાને કેવું હોય કે આ કઈક ગા પડ્યો તેને ડાયવર્ઝન કરી આપે. બરાબર, ડાયવર્ઝન કરી નાખે. લક્ષ ઉઠાવીને બીજી જગ્યાએ બેસાડે. એટલે પેલું પાછો ગા રૂજાવા મળે. પણ જ્યાં 9 લક્ષ કરે ત્યાં પછી 9 ગા પડે. સમજે? હા, રિલેટિવ છે એટલે ઘા પડ્યા વગર તો રહેશે જ નહીં. આ ધંધામાં ખોટ ગઈ હોય એટલે ગા મોટો પડ્યો હોય ને તો બીજા બધા ઘરના શું કે સમજાવ્યું કઈ વાંધો નહીં, આ છે તે છે, આપણે આમાં નીકળી જશું, આ બધા તને હેલ્પ કરશું, ચાલો આપણે નવું કરીએ, આ કરીએ, તે કરીએ. એટલે કંઈક નવું એને પકડાવે. નવું એમાં ઇન્વોલ્વ થાય એટલે પેલો ગા પાછો રૂજાઈ જાય, ભૂલી જાય. નવું પકડ્યું હોય એમાં પાછો ફરી માર થાય. એ છોડાવે નવું પકડાવે, ચાલ્યા જ કરે. એટલે કે પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે ત્યારે ચિત્ત ત્યાં ચોંટી રહે. એટલે કે પૂર્વે એટલે કે પાછલા ભૂતમાં આપણે જે પર્યાવરણ ખૂબ વેદન કર્યું હોય એટલે કે આ શું અજ્ઞાન થાય કે ત્યાં ચોંટી ગયા રહીએ તે અત્યારે વધારે આવે. હા, વધારે આવે. બરાબર. ત્યાંથી ચિત્તને ઉખડતા વાર લાગે. ત્યારે ચિત્ત ત્યાં ચોંટી રહે, કલાકોના કલાકો રહે, ગૂંઠા ના જાય. આ જે કલાકોના કલાકો રહે ને એટલે કેટલું ભારે બંધાઈ જાય. બંધાઈ જાય, ગાઢ થઈ જાય, ગાઢ. તમે જુઓ ને તો આવું જ હોય. એમાં આખો એમાં કઈક જે ઘા પડ્યો હોય ને એમાં ખોવાયેલો હોય. આખો દિવસ એમાં હોય, કલાકોના કલાકો જતા રહે. એટલે વધારે ગાઢ પછી ડિપ્રેશન આવી જાય. બરાબર છે. પૂર્વે જે પર્યાવરણ ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે એટલે વધારે આવે ત્યારે ચિત્ત ત્યાં ચોંટી રહે, કલાકોના કલાકો રહે, ગૂંઠા ના જાય. જે પર્યાયો પાતળા થઈ ગયા તે પર્યાયોની ચોંટ ચિત્તને વધારે ના રહે, ચોંટે રહે, છૂટું પડી જાય. પાતળા થઈ ગયા. કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે એવા વિચારો આવતા હોય તો તેને કહી દેવું કે તારો અને મારો સંબંધ માત્ર જ્ઞેય જ્ઞાતાનો છે, હવે પરણવું નથી. આ મોટી ચાવી આપી દીધી. મોટી ચાવી છે, બહુ મોટી છે. બરાબર. તારો ને મારો સંબંધ માત્ર જ્ઞેય જ્ઞાતાનો છે, હવે પરણવું નથી. પહેલા શું હતું કે વિચારો આવતા એટલે આપણે અંદર પહેરી જ જતા હતા. એટલે એ ચોટ ની અવસ્થા ભારે થાય અને પછી બીજી વધારે. હવે કે છે કે અવસ્થામાં ચોટ રહે એવા વિચારો આવતા હોય તો વિચારો બંધ કરવા નથી કેતા. એ કે તેને કહી દેવું કે તારો ને મારો સંબંધ માત્ર જ્ઞેય જ્ઞાતાનો છે. એટલે બંને વિચારોને કહી દેવું ધ્યેય જ્ઞાતાનો છે. એટલે હું જ્ઞાતા અને તું જ્ઞેય. જ્ઞેય તો કે નિરંતર બદલાયા કરવાનું ને. હા, બદલાયા કરે સતત.
હા, અને હું તો કે મારો જ્ઞાતા પદમાં રહીશ. બરાબર છે. હમ. હું કશું નહીં કરું ને તો તારે બદલાવવું જ પડશે. બદલાવું જ સ્વભાવ. પડશે. બરાબર, એનો સ્વભાવ છે એનો. વાહ. બાજુના પાનામાં છે ને, એમાં જે નીચેનો પેરેગ્રાફ છે થોડુંક એ સમજવું છે. માં જવાનું જે પ્રમાણપત્ર છે બસ અહીંથી પહેલેથી લઈ જવાનું. હા, પોતાની અવરી સમજણથી પરણે છે, શાદી કરે. એ કહેવા શું માંગે છે કે શાદી એટલે લગ્ન કરે છે એવું નથી કહેવા માંગતા. એવું કહેવા માંગે કે આ અવરી સમજણથી એ પર્યાયમય અવસ્થામાં બેસી જાય. બરાબર છે. એની જોડે શાદી કરે. હમ. એટલે કે ન્યાય જ્ઞાતા સંબંધ નથી રહેતો. નથી રહેતો, તન્મયાકાર થઈ જાય છે ત્યાં. માટે એને સહન કરવું પડે. વાહ, માટે સહન કરવું પડે છે. તન્મયાકાર થાય એટલે સંસાર ચોંટ્યો. ચોંટ્યો. વાહ. અમુક અવસ્થાઓ ચોંટાડે. એટલે નોર્મલ જે બધી અવસ્થાઓ ચોંટાડે નહીં. શું કહે છે કે મીઠી તથા કડવી બંને અવસ્થા ચોંટાડે તે વખતે લક્ષમાં રહેવું જોઈએ અને બોલવું કે આ મારી હોય જ નહીં, જતી રહેશે. સમજાય? નોર્મલ માં કઈ વાંધો નથી આવતો. નોર્મલ અવસ્થાનો વાંધો નથી. એટલે જે એબો નોર્મલ ને બિલો નોર્મલ જે એક્સ્ટ્રીમ છે, એટલે કે મીઠી અવસ્થા અને કડવી અવસ્થા, એમાં ચોંટાડે. એ વખતે લક્ષમાં રહેવું. બરાબર. અને એના માટે ચાવી આપે કે બોલવું મારી ન હોય. બરાબર. કે આ મારી હોય, આ અવસ્થા મારી હોય જ નહીં. બરાબર. હું શુદ્ધા, હું શુદ્ધાત્મા છું. બરાબર. પછી કહે છે કે મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી, માત્ર વિતરાગતા જ જોવાય છે. વિતરાગતા જ જોવાય છે. વાહ. બીજી કોઈ ક્રિયા જોવામાં નથી આવતી. વિતરાગતા જોવાય. તું વિતરાગ રહ્યો કે ના રહ્યો. કોઈ તે કેટલા સામાયિક કર્યા, કેટલા પ્રતિબંધ કર્યા, કેટલા સત્સંગ એટેન્ડ કર્યા, કેટલી કીર્તન ભક્તિ એટેન્ડ કરી, કેટલી શિબિર એટેન્ડ કરી, તો કે એ બધું જોવામાં નથી આવતું. એ બધા તો હેલ્પિંગ સાધનો, જેને આધારે આજ્ઞામાં રહેવા માટે એક બળ ધક્કો વાગે છે. બરાબર. એટલે કે મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી, માત્ર વિતરાગતા જ જોવાય છે. કહે છે કે ડફો કોનું નામ? કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાંથી ચોટ્યું તે ડફો. કેટલી સહજ આખી જુદી સમજ આપી નાખી. ચિત્ત ચોટ્યું તે ડખો. આમ પેલા વાત કરી કે અહંકાર નું ઇન્ટરફિયરન્સ, અહંકાર નો ડખો. હવે આ બીજી રીતે આખી બીજા વ્યૂ પોઈન્ટ થી બતાવી. કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાં ચિત્ત થોડી વાર ચોટ્યું તે ડખો. વાહ વાહ. બરોબર. બીજા એંગલ થી છે, ચિત્તની અપેક્ષા એ. આ જાત્રામાં ગમે તેવી અવસ્થા આવે તોય અમે ચોંટ્યા નથી. દીપકાનંદજી ઉપર લેશો થોડું? તોય અમે ચોંટ્યા નથી. હવે આ તો બહુ મોટી અમને પોતાના અનુભવની વાત કરી છે. અમે અવસ્થાને ઊભી ના રાખી. વાહ. કે આ અવસ્થા 3 મિનિટ ઊભી રાખીએ તો બધાની લાઈન થઈ જાય. વાહ, લાઈન થઈ જાય. સરસ. સમજાય છે આ? આપણા મહાત્માઓને વિતરાગ કરે પણ દરઅસલ ના રહે. દરઅસલ ના રહે. વાહ વાહ.
હવે આજે કહે છે ને દાદા કે આ જાત્રામાં ગમે તેવી અવસ્થા આવે તો અમે ચોંટ્યા નથી. ચોંટ્યા નથી. વાહ વાહ. તો આ કચ્છની જાત્રા હતી. માણેક વિજયજી મહારાજ સાહેબને પ્રોમિસ આપેલું થાય કે અમે તમને ત્યાં આવીને જ્ઞાન આપીશું. અમદાવાદમાં જન્મ જયંતિ હતી ને પતિ દાદાને જીવનનું પિત્તું બહુ હતું, તબિયત બહુ ખરાબ, એટલે એનાથી સુવાતું નતું. બધાએ કહ્યું કે દાદા આપણે પછી અઠવાડિયા પછી જશું. કે ના, આપણે એમને આચાર્ય મહારાજને પ્રોમિસ આપ્યું છે. વાહ. નિભાવવાનું. બરાબર. સમજાય કે આ પ્રોમિસ આપી, તબિયત સારી નથી જવું. આવું કહીએ ને અમે, અમારું મન કેટલા અવતારનું જે સ્ટ્રોંગ થયેલું છે ને, અમારું મન વીક પડી જાય. વીક પડી જાય. અદભુત અદભુત. બહુ સરસ. નબળું થઈ જાય. નબળું થઈ જાય. હવે ત્યાં ગયા તો ગાડીમાં મેટાડોરમાં જે લઈ ગયા હતા, તબિયત એટલી બગડેલી એમાં પાછું ગાડી મેટાડોરમાં વચ્ચે બગડી ને બહુ જાત જાતના પ્રોબ્લેમ આવ્યા. ત્યાં જે પહોંચવાના હતા ડબલ ટાઈમે પહોંચે. તબિયત ખરાબ. કેવી ભયંકર અવસ્થા. આ બધું હતું પણ કે જે રહ્યા કે આ જાત્રામાં ગમે તેવી અવસ્થા હોય તો અમે ચોંટ્યા નથી. ઉભી ના રાખીએ અવસ્થાને. વાહ વાહ. ત્યાં ગયા પછી પણ બેસાય નહીં કે સુવાય નહીં એવી અવસ્થા. પછી તો બોલાય પણ નહીં એવી અવસ્થા આવી. છતાં એમણે પ્રોમિસ આપ્યું હતું ને, તો એક બાજુ પેલી બોટલ ચઢાવી અને આ બોલાય નહીં એટલે બોટલ ને ચડાવી. આવી અવસ્થામાં જ્ઞાન વિધિ કરાવે. સમજાય કે એમને એમનું જે મન જે સ્ટ્રોંગ થયું છે અનંત અવતારથી ધીરે ધીરે જે સ્ટ્રોંગ થયું છે, અને આપણે તો શું કહીએ, એને કહી દો 2 દિવસ પછી આવીશું, અઠવાડિયા પછી આવીશું. બરાબર છે. સાઈ નથી, હમણાં બોલાતું નથી, ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. હવે આપણું સાંભળીએ ને, આપણને આવું તબિયત ખરાબ હોય ને એટલે આપણે તો અસર મારી તબિયત ખરાબ છે. વાહ વાહ. મારી તબિયત ખરાબ થઈ ગઈ. બરાબર છે. બરાબર. એટલે એ વસ્તુ કે આ જે અવસ્થામાં ચોંટે નહીં. ગમે તેવી અવસ્થા તો અમે ચોંટ્યા નથી. ડોક્ટર કે ત્યાં તો કેટલી બધી ઇફેક્ટ થઈ જાય. ડોક્ટર કે તમારે 3 નળીઓ બ્લોક છે, તમારે ઓપરેશન કરાવવું પડશે. એવું રહે કે હું શુદ્ધાત્મા છું અને તરત અસર થઈ જાય. અસરો ચાલુ થઈ જાય તો કે આ અવસ્થામાં ચોંટી જાય. અવસ્થામાં ચોંટી જાય. ભગવાનને જે જુદા જુદા પ્રસંગોમાં જોયા છે ને, આપણે થાય કે મુક્તના મુક્ત રહ્યા છે, કે અવસ્થાને ચોંટ્યા નથી. બહુ સરસ. ચાલો વધીશું આગળ. હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ, ભરતાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દાદાનું સાયન્સ છે, તેમાં દાદા એવું કહેતા હતા કે બધા પરમાણુને આપણે ગહેલા છે, આપણી બોડીમાં લીધેલા છે, તો એ ગહેલા પરમાણુને તમે કહી દો કે અમે તમને શુદ્ધ કરીને છોડીએ છીએ અને અમે છૂટા, તો જ તમારી વિતરાગતા ખુલે. બરાબર છે? એટલે અજ્ઞાનતા એ કરીને ગ્रहेલા છે. અજ્ઞાનતા જે ગ્रहेલા છે, હવે આ જ્ઞાન દ્રષ્ટિ વપરાય એટલે એના જ્ઞાતા રહીએ આપણે એટલે છૂટતા જાય. અચ્છા. પછી બીજી વાત, છૂટે એટલે વિશ્વસા થઈને છૂટે. અચ્છા. અને
એમાં તમે આખી લાઈફ જ આપણી તો પ્રી ડિસાઇડ લાઈફ છે તો ખબર 100% છે, પણ આ તો મારી જાતનું દોહેલું છું, તમને કહું છું કે આ જે સહાયક સંકેત અને સંકેત ના પ્રકાર હોય છે. હા, એટલે સંકેતના પ્રકાર. સંકેત સંકેત આપણને આપ્યું છે સહાયક સંકેત છે, લક્ષ બેસાડી દીધું મોક્ષનું. એનું પેલું સંકેત અને આપણે જે 12મું ગુણસ્થાન આવે એટલે એક સહાયક સંકેત. અચ્છા, એટલે અલ્ટિમેટ સંકેત હોય એટલે આપણા ઉપસમ સંકેત હોય, પછી સયોપસમ એટલે ક્ષય અને ઉપસમ, છેલ્લે આવે સહાયક સંકેત. અચ્છા, હવે એમ કામ કે જોવાની જરૂર નહીં, આપણું સહાયક સંકેત ના ના, છે. આ તો સમજવા માટે. અને બીજી આ તો બધું દાદા પાસે સાંભળ્યો સેન્ટેન્સ ટૂંકા ટૂંકા આપણે સમજ્યા ના હોય, પણ મારું પેલું કરેક્શન ઉપસમ કરવા કહું છું. અને બીજું વાત કે તમે તમારું ડેવલપમેન્ટ જે સમજણ તમારી ઝીણી જાડી હતી, થોડી ઝીણી થાય, ઝીણી 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 થાય, પણ સમજણ તમારી ખીલતી જાય છે એમાં, તો ડેવલપ થતું જાય છે. હા, એટલે સમજણ બદલાઈ નાખીએ. આ જાગૃતિ વધે, આજ્ઞામાં રહે, જાગૃતિ વધે એટલે સમજણ ચોખ્ખી થતી. અચ્છા, બરાબર ચોખ્ખી થતી જાય. બરાબર. તો દાદાને મેં તો બહુ નજીકથી જોયેલા છે, પણ અંદરથી ખબર નથી પડતી, પણ બહારથી ખબર પડતી હતી કે એમનું ચિત્ત છે પરમાત્મા, બરાબર, ચિત્ત જ પરમાત્મા છે એવું દેખાતું હતું મને. દાદાનું ચિત્ત કોઈ જગ્યાએ જતું નહોતું, એમની પાસે જ રહેતું હતું. આમ પૂછે ખરા અમને લોકોને, મને તરુબેને તો ખાસ પૂછે કે તમે ક્યાં ફરી આયા, પણ અમે કહીએ કે દાદા કઈ ફરવા નથી ગયા, પણ આમ તો અંદરથી ગયા જ હોઈએ. પણ દાદાનું ચિત્ત એમની અંદર જ આત્મા તરફ જ રહેતું હતું, એટલે એ દશાથી ને. બરાબર છે. એટલે દાદાની કેવું હોય, આમ આ બધા માપન સમજાય એટલે વાત કરીએ ને, તો અજ્ઞાન દશા હોય ત્યાં સુધી ચિત્ત આખું સ્કેટર્ડ હોય, એટલે કે અનંત ચિત્ત હોય. તો કે એની સુખની માન્યતાઓ બધી અનંત જગ્યાએ છે, એટલે અનંત જગ્યાએ ચિત્ત સ્કેટર્ડ હોય, ટુકડા ટુકડા તેને બેરાયેલું. પછી આ શુદ્ધાત્મા છે ભાન થાય, આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય, એટલે અનંતમાંથી અનેક થાય. અને આ કેવલી ભગવંતો, તીર્થંકર ભગવંતો અને આ અપવાદ રૂપે દાદા ભગવાન, એમનું એક ચિત્ત હોય. એટલે એમનું ચિત્ત જેમ દાદા કે મદારી હોય તો એ મોરલી મેલી વગાડતો હોય, એનું ધ્યાન ત્યારે ત્યાં જ હોય. બરાબર છે, બરાબર છે, એવું આ દાદાનું એક ચિત્ત થયેલું. બરાબર છે. એટલે બધો વ્યવહાર થતો હોય તો એમનું ચિત્ત ક્યાંય ખેંચાય નહીં. બરાબર છે. આ તમે ક્યાંક જાઓ કંઈક સારું જો તો તમારું ચિત્ત ખેંચાય. થોડી વાર જાય ફરવા પછી ગયા નથી જતું. હા, તો સમજાવતા એવું તમે કોઈ એલિગેશન નહીં કરો, સમજાવવા માંગુ છું. રાઈટ, તમને કહું છું એમ. આમ ફરવા ગયા સરસ મજાનો સનરાઈઝ થતો હોય તો ચીટ ખેંચાય કે ના ખેંચાય, ચાલો 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 જોઈ લઈએ, મોડું થશે, ચાલો ચાલો જલ્દી ચાલો, બધું થાય. તો કે આ દાદાને એવું હતું કે એમને આ ક્યાંય પણ બહાર આ માન્યતાના સુખમાંથી સંપૂર્ણ બહાર આવી ગયા. બરાબર છે, બરાબર છે. એટલે કે આ ચામાં સુખ છે, કે આ જલેબીમાં સુખ છે, કે આ કપડામાં સુખ છે, કે આમાં સુખ છે, કે આમાં સુખ છે, એક કોઈ એમને રહ્યું નથી. બરાબર છે, બરાબર છે, 100%. એટલે એમનું ચિત્ત બહાર ક્યાંય જવાનો સ્કોપ જ નતો. સ્કોપ નતો. બરાબર છે. અને આપણા ભાગે શું છે કે આપણું ચિત્ત હજી બહાર જાય છે. બરાબર છે. બહાર જાય છે તો આપણને એને જોવાનો સ્કોપ મળે છે. અચ્છા, બરાબર છે. એટલે આમ આપણે પુરુષાર્થ કહેવાય, આપણને આટલો પુરુષાર્થનો સ્કોપ તો મળે છે. બરાબર છે. લાઇટલી બોલ્યું, આપણે પુરુષાર્થ કહેવાય. દાદાને પાર કરીને બેઠા હતા. બરાબર છે. અને કેવું કે આપણે આ શબ્દથી બોલીએ પણ દાદાની એ દશા સમજાય ને, દાદા ભગવાનની દશા સમજાય ને, તો જેટલી દશા સમજાય ને એટલા આપણે દાદા રૂપે.
બરાબર છે. આનું પેલો પ્રમાણ. સુત્રીનો દાખલો આપતા હતા ને કે પાનબારાની દુકાને પેલી સુત્રી હોય તો કેવી બળ્યા કરે, એવું અમારું જીવન. પણ ત્યારે ખ્યાલ નતો, હવે એ સુત્રી જોઈએ ને તો એ ખ્યાલ આવે છે, એ સમજણ આવે છે. એટલે આ બધી ઇન્ફોર્મેશન લઈએ ખરા, પણ લઈને પોતાના પર જ્યારે એપ્લાય કરીએ છીએ ને ત્યારે દરેક સંજોગોમાં એક જ્ઞાન કામ કરે છે, એવું મને સમજાય છે. એ બધા મહાત્માનો અનુભવ કહેવાય. બધા અને મહાત્માનો અનુભવ. કેટલાક આમ પછી બોલી શકે, કેટલાક ના બોલી શકે, પણ એક ની અંદર હોય ખરું કે ભાઈ આ પછી ન હોવું. તો દાદાજી એવું કહેતા હતા કે શબ્દો બધા સાચા છે પણ અનુભવ કાચો છે. હવે અનુભવનું અલ્ટિમેટ શું કહેવાય? તો પછી અનુભવ એટલે આ જે શબ્દો બધા સાચા જે કહે છે ને, હવે આ કહું ને શબ્દોમાં કઈ પણ કીધું, આ શબ્દોમાં તો કે એની વાણીમાં આવે ને તો એ વાણીમાં વચન બને રણકો ક્યારે હોય? બરાબર છે. અનુભવની વાત હોય ત્યારે. અચ્છા, બરાબર, 100% બરાબર છે. આમ સિમ્પલ કહું કે આ ન્યુયોર્ક હોય અને ગૂગલ પર બધું જોઈ વાંચીને હું વર્ણન કરું અને મેં જોયું હોય ને વર્ણન કરું, બેમાં ફરક પડે કે ના પડે? પડે, ઘણો પડે, ઘણો. એટલે કે એ આ દાદાનું આખું આ અનુભવ દશાની વાત. બરાબર છે. આપણી વાત કેવી હોય? આ સાંભળેલું હોય, વાંચ્યું હોય, બરાબર આ જોયું હોય, પણ એ અનુભવ દશા આપણી ખુલ્લી થવાની શરૂઆત થઈ બરાબર એમાં છે. નાના. આપણે ત્યાં સત્સંગ આપનો હતો અમારા ઘરે, ટૂંકો ને ટચ સત્સંગ હતો, સોલિડ સત્સંગ હતો. બધા લોકો મારી દેરાણી માટે ખાસ કીધેલો, દિયર માટે એ પણ કહેતા હતા કે અમને પહેલેથી છેલ્લે સુધીની બધી સમજણ પડી ધર્મની, કે છે સારું કહેવાય. તમારા દેરાણી હતા એ હા, એને બહુ પ્રશ્નો પૂછતા હતા કાય માટે. આજે પણ આવવાના છે મારા ઘરે પૂછવા માટે, ચલો જઈએ, ચલો જઈએ, ચલો જઈએ, પણ અંતરાય નડે ને. આ જોવાનું છે કે એમને કેટલાય વર્ષોથી ચોંટતું જ નથી, જો ચોટતું જ નથી. અને આ કુદરતી આવી ગયા અને ચોંટી ગયું. કઈ મોટી મોટી વાતો નથી કરી, જરા બી વાત નથી કરી. અને ટૂંકું ને તમારા લોકોને જવાનું તું વહેલું એટલે ટૂંકો ને ટચ સત્સંગ થયો હતો, સોલિડ સત્સંગ થયો હતો. એટલે આ નોર્મલ વાતો જ હોય. એટલે શું છે કે એમનો એક પુણ્યનો ઉદય જાગ્યો હોય ને, અને આમ કા વાત બેસે એ દાદાની કૃપા ઉતરી જાય ને કામ. બરાબર છે, બરાબર. ચાલો વધીએ આગળ. જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન. દીપકાનંદજી, કમલેશભાઈ, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, ભરતાનંદજી. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. હા, ભરતનાથજી, આપણે હમણાં જ્ઞાતા દ્રષ્ટા માટે વાત થઈ, એટલે મારો પ્રશ્ન એના પર જ છે. તો કોઈ પણ અવસ્થા ઉત્પન્ન થાય છે તો બધા મહાત્મા જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ ભારે સંયોગ આવે તે વખત જ્ઞાતા દ્રષ્ટામાં નથી રહી શકતા. તો એ જ્ઞાતા દ્રષ્ટામાં નહીં રહી શકવાનું કારણ શું હોઈ શકે? એ તન્મયકાર થઈ જાય છે. પહેલામાં પહેલું તો એનું પોતાનું જે નક્કીપણું છે ને, નક્કીપણું આ 5 આજ્ઞામાં જેવું છે એ નિશ્ચયમાં થોડો કાચો પડે છે. ઓકે. જો નિશ્ચય પાકો હોય ને એને જેવું ચૂકા ખબર પડે. ઓકે. ચૂકાઈને ખબર પડે એટલે પાછો પોતાની ગાદી પર બેસી જાય. એટલે આમાં આના કોઈ સંજોગો નિમિત્ત નથી. સમજાય? બહારના સંજોગો તમે એમ કહો કે હું
હરેકરણજી ફ્રીઝ થઈ ગયા. આવશે. હા, આ સિગ્નલ જતો સિંગોમાં છે ને એટલે આ નિશ્ચય પાકો ક્યારે થાય કે જેમ જેમ એને સમજાતું એને શું પ્રાપ્ત થયું છે કે પ્રાપ્ત થયું એની કિંમત થાય ને એમ એમ નિશ્ચય પાકો થતો જાય. ઓકે. ચાલો, શું પ્રાપ્ત થયું છે સમજાય, એની કિંમત સમજાય એટલે અંદર પાકો નિશ્ચય થતો જાય કે ઓહો, આવું પ્રાપ્ત થયું છે તો હવે મારે કાચા પડવું નથી. એટલે શું થાય કે એને આ નિશ્ચયની વેલ્યુ વધતી જાય. અને આ પૂતગલમાં જયારે ત્યાં વેલ્યુએશન કર્યું છે એ ધીરે ધીરે ડી વેલ્યુ થતું જાય. પૂતગલમાં ડી વેલ્યુ થતું જાય એટલે શું થયું એનો અર્થ કે આ કોઈ અપમાન કરે તો એની વેલ્યુએશન કેટલી મૂકેલી. બરાબર છે, રાઈટ. કોઈ આપણી ઉપેક્ષા કરે તો એની વેલ્યુએશન કેટલી મૂકેલી. હા. કે આપણને આપણો આ કોઈ પૈસાની બાબતમાં થયું હોય કે નાની નાની વાતમાં થયું નહીં, આપણે વેલ્યુએશન એટલી બધી મૂકેલી છે કે એના માટે આપણે આખો આત્મા વરાવી દીધો. એના માટે આખો આત્મા વરાવી દીધો. બરાબર છે, રાઈટ. આવું આ જેમ જેમ આ સમજાતું જાય ને મને શું પ્રાપ્ત થયું છે એ સમજાય તો એના આધારે પણ નિશ્ચય પાકો થાય. અને જેવો નિશ્ચય પાકો થયો, હવે તમે નક્કી જ કર્યું હોય ને કે તમે ક્યાં રહો, તમે બોરીવલી રહો ને, બોરીવલી તમારે નક્કી કર્યું મારે બોરીવલી અહીંયાથી મારે આ જગ્યાએથી એમ કે કાંદીવલી જવું છે તો આ પાકું નક્કી કરો ને કાંદીવલી જવું છે તો પછી કાંદીવલી બીજી આડાવડા જતા બીજા કોઈ રસ્તા પર ગયા હો તો શું થાય? હા, તરત પાછા એ જ જગ્યાએ જતા રહીએ આપણે. પાછા કાંદીવલીના રસ્તા પર ચડી ગયા. હા, એ હમણાં આપણે જે લક્ષ્યની વાત કરી એ પ્રમાણે. હા, જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ પ્રમાણે. એવું. એટલે આવું છે. ઓકે, એટલે આ એક કારણ. પણ બીજું એવું હોય છે કે ક્યારેક કે દાદા કે હજી તમારું લક્ષ્ય છે પણ અનુભવ નથી હોતો, એના કારણે પણ તમે ઘણી વખત જ્ઞાતા દ્રષ્ટામાં નથી રહી શકતા. અનુભવ તો બહુ ઊંચી દશા છે. આવશે લક્ષવાળો ભાગે. હા. ઓકે. ઇવન પણ એક અમુક સંયોગો ભારે હોય એના કારણે પણ ન રહી શકીએ આપણે. એ વાત ખોટી. કોઈ એવું કહે કે અમુક ભારે સંજોગને લઈને મારે શુદ્ધાત્મામાં રહેવાતું નથી તો એ વાત 100% ખોટું. ઓકે. આ તો ભારે સંજોગ તમને તક આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે, તમે તક ઝડપી લેતા નથી. યુ આર નોટ ગ્રેબિંગ ધ ઓપોર્ચ્યુનિટી. ત્યાં આપણે કાચા પડી. હા, પણ એ પર્ટિક્યુલર મોમેન્ટ કેવું છે, ભારે સંજોગ હોય ને ત્યારે પૂતગલનું સુખ આવે નહીં. એટલે ઉલટો એ સંજોગ તમને હેલ્પિંગ થઈ જાય. તમે ઊંધું કીધું. પણ આપણે તે સંયોગો વખતે તો આપણે ન રહી શકીએ, પાછળથી આપણને ઉપયોગી થઈ શકે એવું થાય ને. એ ઓન ધેટ મોમેન્ટ તો આપણે ન રહી શકીએ આપણે. એ બધી વાત જોવા દો ને. હું તો તમે સિમ્પલ સારી જાડી ભાષામાં વાત કરું. ભારે સંજોગ આવે ને આપણને શુદ્ધાત્મા રહેવા માટે મોટા મોટો ઉપકારી સંજોગ કહેવાય. ઓકે. એ તો
વધારે ભારે હોય ને તો પરાક્રમ ભાવ ખુલ્લો થાય. હમ એની અંદર નક્કી પણ કર્યું શુદ્ધાત્મા શું છે, કારણ કે પરાક્રમ ભાવ સતત ભાવ ક્યાંક ભારે સંજોગ આવે ને તો એ પકડીને પોતે શુદ્ધાત્મામાં રહે. ઓકે, એ આખો પરાક્રમ ભાવ એટલે થતું. એટલે એવો સંયોગ પહેલી વખત આવ્યો હોય તો પણ એવું ના રહી શકે. હા, એ તમારી ઉપર છે. હમ એ પુરુષાર્થનો ભાગ છે. હમ ઓકે, રાઈટ. પુરુષાર્થ ઉપર ડિપેન્ડન્ટ નથી. હમ પુરુષાર્થ જો રિયલ પુરુષાર્થ હોય ને એ સંજોગોથી સ્વતંત્ર છે. હમ સંજોગોના અવલંબનથી પુરુષાર્થ થાય તો એને પુરુષાર્થ જ ના કહેવાય. હમ એટલે તમે કહો કે આ ભારે સંજોગો ત્યાં નથી રહેવાતું ને પછી આ સત્સંગમાં આવી તો રહેવાય છે, એમાં એક સમજાય કે આ વાત સાચી નથી. હમ સત્સંગમાં આવીને આજ્ઞામાં જે સુખ ચાખ્યું ને એના આધારે અંદર નક્કી થાય કે હવે આજ્ઞામાં સુખ છે તો કોઈ પણ આજ્ઞામાં જ રહેવું છે. એટલે ભારે સંજોગ આવે ત્યારે તો આજ્ઞામાં વધારે રહેવાય. હમ ઓકે, પણ ઓલો જે દાખલો આપે છે દાદા કે ભાઈ અડધો ઇંચનો પાઇપ હોય તો 5 તમે આંગળી રાખી હોય તો તમે રહી શકે, પણ તમે 2 ઇંચનો પાઇપ હોય એનો ફોર્સ આવે તો તમે ન રહી શકો. તો એ વસ્તુ એ શું કહેવા માંગે છે એમાં દાદા? એ તો શું કે છે કે આ જ્ઞાન હોય ને તો શરૂઆતમાં તો આ કર્મો સાથે જ્ઞાન આપે ને, પાછલા કર્મો સાથે ખાલી આપણા જ્ઞાનાવરણ ને દર્શન બે ઉડાડે. બીજા તો બધા કર્મો બાકી રહ્યા. કે જ્ઞાન અને દર્શન ને આવરણ કરનારા જે કર્મો હતા કે જેને લઈને હું શુદ્ધાત્મા છે, ભાન થતું નતું, પ્રતિનિધિ બેસતી નથી, લક્ષ બેસતું નતું, એ ખસેડ્યા. બીજા બધા બાકી રહ્યા. એટલે એ ભાગ હવે શરૂઆતમાં કેવું હોય કે જ્ઞાન લીધું શરૂઆતમાં ટાંકી આખી ફૂલ હોય, શરૂઆતનો ફોર્સ વધારે હોય. જેમ પાણી ખાલી થતું જાય એમ ફોર્સ ઓછો થતો જાય. એવું કહેવા માંગતા હતા. ઓકે, રાઈટ. અને બીજું આમાં ખાલી કે જે પરત હોય સંયોગોમાં, જે પરત હોય એ પરતો બધી નીકળી જાય છે. એટલે એક સંયોગોમાં બધી પરતો નીકળી જાય કે અલગ અલગ સંયોગો વખતે એને જે વસ્તુ અલગ અલગ પરતો હોય એ નીકળી જાય? શું પરત? પરત એટલે આપણે ઓલા કાંદાના પડ પરત એટલે પડ. હા, પડ. હમ એ તો એ બરાબર છે. એ તો અમુક આપણે જે ભૂલો હોય ભૂલોનો ભાગ, એ ભૂલોને આપણે ટેકો આપવાપ કર્યો હોય ને એટલે એના લેયર બહુ વધી જાય. ઓકે, હા, એ પણ આપણે એક જ લેયરમાં એક જ સંયોગમાં બધા લેયર નો નીકળે ને, અલગ અલગ સંયોગો આવે ત્યારે અલગ અલગ જ્યાં જે સંજોગ આવે ને ત્યારે લેયર નીકળી જાય ને. ઓકે, હા. તમારે ક્યાં આપણે કાઢવાનું નથી. ના, એટલે કાઢવાનું નથી તો આપણે ઓલું જ્ઞાતા રસ ઓટોમેટિક ગઈ જાય. દાદાવાની વાત સીધી છે કે આપણે ભરેલો માલ ખાલી કરવાનો નથી. પણ ભરેલો માલ જયારે સામે આવે ત્યારે આપણે શુદ્ધાત્મામાં બેસવાનું છે. સમજાય? તો ભરેલો માલ તો વ્યવસ્થિત સંજોગ ભેગા કરી આપશે. આપણે કઈ સામેથી જોવાનું નથી. જયારે માલ ફૂટે ત્યારે જાગ્રત રહેવાનું છે. માલ ફૂટે ત્યારે જાગ્રત ના રહીએ પછી કે મારે જલ્દી ખાલી કરું, જલ્દી ખાલી કરું. શું કરું? સામાયિક કરું, પ્રતિક્રમણ કરું, આમ કરું, આમ કરું. એટલે ભાઈ હવાથી આ સુધી આખું સામાયિક જ છે ને. અને જે સંજોગ આવે છે એનો જ્ઞાતાર્થા થઈને એમાં પોતાના પદની સ્થિરતા કર. એટલે આપણે બધા જે સાધનો આપણે નિશ્ચયને પાકા કરવા માટે છે. હા, એ બધા આ બધા સાધનો કહેવાય.
એટલે આપણા નિશ્ચય એટલે પાકો હમ હમ હેલ્પિંગ થઈ જાય. હમ અને પાછું કેવું છે કે આ બધા સાધનો ઘણા બધા સાધનો આપણી 5મી આજ્ઞામાં જતા રહે હમ હા બરાબર છે. હમ ચોક હમ એ રીતે હોય કે ત્યાં જે પણ સંજોગ ભેગો થયો ને તબ ઝડપી લેવી છે. હમ પછી ફાઇલ બરાબર. હોય તો વાત હમ ફાઇલ હોય ને આપણે સામેથી કે ના હવે આ તો અહીંયા તમારે જવું પડશે, હમ ફાઇલનો નિકાલ કરવો પડશે. વ્યવહાર છે ને કે વ્યવહાર છે ને કે જવું હમ દાદાજી કેવું કહેતા હતા કે તમે આ પાવભાઈના હોલમાં સત્સંગમાં આવતા હો અને ફૂલના નાકે આવી ગયા, અંદર 2 મિનિટ આવવાની વાર છે અને વેવાઈ ભેગા થઈ ગયા અને વેવાઈ ગયા હું તમને શોધતો ચાલો જલ્દી કે આપણે ત્યાં જવાનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. આપણે કીધું 2 જ મિનિટ ત્યાં ખાલી દાદાના દર્શન કેન્દ્ર આવી ગયું પાછું. ઇમ્પોર્ટન્ટ કામ તમે હમણાં તે રવા જ દો. આપણે કે હું અંદર એટલે મારી પાસે દર્શન કરી લઈશ. તો એમ કે ના ચાલો તમારે આવવું જ પડશે પહેલા ચાલો. ત્યારે આપણે સમજ્યું કે હવે આ ફાઇલ આવી સંભાવ નિકાલ કરો. આપણે ફાઇલ જોઈને નક્કી કરી નાખીએ હવે પેલા ફાઇલ નો નિકાલ કરો. હમણાં સત્સંગ હમણાં પછી હવે પેલા વ્યવહાર પછી નિશ્ચય. સમજે તો કે આપણે એ પ્રયત્નો વાળો ભાગ જ નથી હોતો. દાદા જે કહે છે ને આખી જુદી જાય. ઓકે. અને બીજું એક આપણે છે શું કહીએ આપણે જે નોકરી કરતા આપણે શું કહીએ કે નોકરી તો કરવી જ પડે ને, ત્યાં ધંધો તો કરવો જ પડે ને. પણ ફાઇલ કે તમને પકડીને લઈ જાય કે આપણે કાચા ક્યાં પડીએ છીએ તે બહારના કોઈ ખેંચીને લઈ નથી જતા, આપણો અંદર ભરેલો માલ ખેંચીને લઈ જાય છે અને આપણે કહીએ કે હું સંભાવ નિકાલ કરું. ઓકે રાઈટ. એટલે અંદર આપણે જે બધા જે ઓલા ડિસ્ચાર્જ ને બધા કસો લોભ ના તે બધું જે પડ્યું હોય એ આપણને ખેંચીને લઈ જાય છે નોકરી કરવામાં ને ધંધો કરવામાં આમાં જે હોય. ઓકે. લગ્નમાં અને જવાનું તો શું હા હા ઓકે. અને બીજું આમાં ખાલી એક પૂછવું કે આ તન્મયાકાર આપણે કહીએ તન્મયાકાર થાય છે, તન્મયાકાર થવા વાળું કોણ છે? એ આપણે કમલેશભાઈ થાય છે કે ભાઈ અંતરાત્મા થાય છે? અંતરાત્મા ને અંતરાત્મા એટલે તો જુદી વાત થઈ. હવે તો શું આત્મને જ્ઞાન મળ્યું ને એટલે અંદર પ્રજ્ઞા જાગૃત થઈ. હા પ્રજ્ઞા જાગૃત થઈ એટલે વાળો જે ભાગ છે ને એની પછી એની જાગૃતિનું લેવલ અપડાઉન થયા કરે. કેવું છે કાંટાથી કાંટો કાઢ્યો, કાંટાથી કાંટો કાઢ્યો. રાઈટ. એટલે આ જે કમલેશ જાગૃતિ અપડાઉન થયા કરે. કમલેશ જાગૃતિ ડાઉન ગઈ ત્યારે આપણે ટેકો ના આપીએ કે પ્રજ્ઞા તો જાગૃત છે ને, ચેતો કરે. અવાજ બંધ થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પાછા મ્યુટ થઈ ગયા, ફ્રીઝ થઈ ગયા. સિગ્નલ જતું રહ્યું. આ સિગ્નલ શું
હા હા બરાબર છે, રાઈટ. આવી જીભ પડશે ને એટલે જતું રહે. હમ. એટલે આવી રીતે છે, આમ કરતા કરતા આપણું નીકળી જાય. ના ના, છેલ્લું તમારું સંભળાયું નહીં આપણે ભરતનંદજી, એટલે તમારું ક્લિયર સંભળાયું. જરા ખરેખર છેલ્લે કયો ને. નહીં યાદ નથી શું બોલે છે. નહીં એટલે છેલ્લે તમે જે બોલ્યા ને એ બરોબર સંભળાયું ને એમ. નીકળી ગયું પણ છેલ્લા શું બોલ્યા એ પાછું રિપીટ કરો ને. શું બોલ્યો મને યાદ નથી હવે અત્યારે. નીકળી ગયું. તન્મયાકાર માટે વાત થતી હતી ને આપણે. તન્મયાકાર જાગૃતિ ઓલી હા હા વધઘટ થયા કરે છે. હા હા. હા એટલે એ તો આ શું છે કે આ કમલેશભાઈ ની જાગૃતિ વધઘટ થાય છે હા હા એ વાત થઈ. અને ઓકે. અંદર જાગૃત થઈ ગઈ. હવે પ્રજ્ઞા ચેતવે છે ખરી, હમ પણ કમલેશભાઈ પોતાની પકડ એટલી મજબૂત હોય ને હમ કે સાંભળતા હમ નથી, ત્યાં માર ખાઈ. એટલે સાંભળે એટલે કમલેશભાઈ એટલે એ અંતરાત્મા કે કમલેશભાઈ આપણે જૂનો બુદ્ધિવાળો ભાગ કે આપણે અત્યારે સાચી માન્યતા પાછલો બિલીફ પાછલો બિલીફ વાળો ભાગ. હા ઓકે. હા હા રાઈટ. એટલે તે વખતે આપણે કે અજ્ઞાનનો એટલે અજ્ઞાનનો ભાગ વધુ મજબૂત થઈ જાય છે આપણા પ્રજ્ઞાની સામે, એટલે એ સાંભળતો નથી. હા પકડો હોય હા ચેતવે હા કે આ ખડા કાન કરે. હા હમ એટલે એમાં શું થાય, પ્રજ્ઞા જતી ના રહે તો પ્રજ્ઞા હમ ઉપર એક આવરણ આવે. હા એટલે 2-4-5 વાર થાય ને એટલે પછી એવું લાગે પ્રજ્ઞા ચેતવવાનું બંધ કરી દે. હા ઓકે. પછી તો આગળ જાય એટલે પાછું પ્રજ્ઞાનું સાંભળે નહીં એટલે શું થાય, માર ખાવો હમ પડે ને. હમ પાછો માર ખાય ત્યારે ચેકી પછી બહાર આવે. હમ ઓકે. એટલે આમ કરતા કરતા પ્રોગ્રેસ થાય. ઓકે ઓકે. હા 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 રાઈટ. કારણ કે એક ઠેકાણે દાખલો એવો આપ્યો હતો દાદા કે જાગૃતિ જતી નથી, પણ કે જાગૃતિ જને પણ આપણે ડોઝિંગ થઈ જાય કે આપણે ઊંઘી જઈએ તો હા એ તો પછી એ કે આપણને તો લાઈટ તો છે પણ આપણે શું જઈએ છે તો એમાં બિચાર લાઈટ શું કરે. એટલે એક્ઝેક્ટલી બરાબર એટલે કે પ્રજ્ઞા તો છે જ. હા કમલેશભાઈ પ્રજ્ઞાનું ના સાંભળે તો પ્રજ્ઞાને તો એવું કઈ લેવા દેવા છે નહીં. પણ આપણે આમાં આપણે પ્રજ્ઞા છે બેઝિકલી ને, અત્યારે પ્રજ્ઞા એવી સ્થિતિ છે ને કે ખાલી તમને ચેતવે, હમ પાય ઠોકીને કરાવે નહીં. હા એ બરોબર છે, પણ એ ત્યારે પુરુષાર્થ આપણે અંતરાત્મા જ કરે છે ને. પ્રજ્ઞા એ અહંકાર વાળો ભાગ નથી ને એટલે માય ઠોકીને કરાવે નહીં, ખાલી ચેતવે. હા એ બરોબર છે, પણ અત્યારે પુરુષાર્થ કરવા વાળો તો અંતરાત્મા ભાગ ને આપણે હા ભરતનંદજી. એટલે આપણે એટલે આજે પ્રજ્ઞા વાળો ભાગ છે ને હા એની વાત સાંભળીએ અને એને હા સ્વીકાર કરીએ, પ્રજ્ઞા હા પક્ષી થાય. હા એ આત્મ પક્ષી થયા કે ભાઈ એ ભાગનો પુરુષાર્થ ચાલુ થયો. હા અને આપ કમલેશભાઈનું સાંભળો એટલે પૂતગલ પક્ષી થયા. હા એટલે એટલે પુરુષાર્થ એટલે બંધ થઈ ઓકે, સાંભળવા વાળો અને ન સાંભળવા વાળો બંને એક જ વ્યક્તિ, એક જ આઈડેન્ટિટી. ના એવું નહીં, આઈડેન્ટિટી બરાબર છે. કહેવા શું માંગુ છું, પ્રજ્ઞાનું સાંભળે છે કે નથી સાંભળતો એટલું જોવાનું. ઓકે, પણ આ બંને વસ્તુ જે વ્યક્તિ છે બંને છે તો એક જ ને, કમલેશભાઈ છે ને બંને. હા એ બરોબર કમલેશભાઈ છે, પણ એક તો કમલેશભાઈ ઓલું સાંભળે છે તો એનો પ્રોગ્રેસ થશે, અને કમલેશભાઈ પ્રજ્ઞાનું નથી સાંભળતા તો માર ખાશે. આટલી સિમ્પલ વાત છે. ઓકે, એટલે તે વખતે ખાલી એટલે એ ઓકે તે વખતે બુદ્ધિનું સાંભળે કે આનું પ્રજ્ઞાનું સાંભળે, બે માંથી કોઈનું સાંભળે એના પર છે તે વખતે. ઓકે. બરાબર. હમ હમ એટલે ઓકે. એકદમ સામાન્ય હા પ્રજ્ઞાનું સાંભળે તો એની સેફ સાઈડ છે, હમ અને કમલેશભાઈનું સાંભળશે તો માર ખાવાનો છે. હમ મોક્ષ જતો બરાબર. નહીં રહે, ઓકે ઓકે. હા મોક્ષ નહીં જતો રહે. હમ
અંદર જે આનંદ આવે છે એ ભાગ આવરાયા કરશે. ઓકે, તો આમાં આપણે કે ને હું બાવો અને મંગળદાસ, એટલે એટલે આમાં બાવો અને મંગળદાસ જે છે એટલે એમાં તન્મયકાર થાય છે, આપણે એ આ બાવો તન્મયકાર થઈ જાય છે એમ. હજી ક્લેરિફાય કરવા માંગુ છું. એટલે ભાવો એટલે ભાવાનો ભાગ પેલો થઈ ગયો, પ્રજ્ઞા વાળો ભાગ. હા, એ ઇન્ટરિમ ગવર્મેન્ટ થઈ ને એ ભાગ. હા, બરોબર છે. અત્યાર સુધી અજ્ઞાની ભાવો હતો, હા, હવે જ્ઞાની ભાવો હતો. રાઈટ. હવે જ્ઞાની ભાવના પ્રમાણે ચાલ્યા કરે તો આ બધું પાછું બધું ચોખ્ખું થઈ જાય. આમ તો ભાવો એટલે અભિપ્રાય વાળો ભાગ. બહુ સાદી ભાષામાં કહીએ તો ખાય ને થાય શું કે મેં ખાધું. એટલે ખાધું કમ્પ્લીટ આપણને માને છે કોણ કે મેં ખાધું એમ? કે આ ભાવો. આ ભાવાનો ભાગ કરતો નથી, પણ અંદર એની બિલીફ વાળો ભાગ કે આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. ઓકે, એટલે એ ભાવો ભાગ. હા હા, એકદમ સાદું કહીને કીધું. હા, નહીં પણ હજી પણ આજે છે ક્લેરિફાઈ જે છે કે આપણે જે તન્મયાકાર થાય છે એટલે અત્યારે આપણે કોને પકડવાનું? આપણે તન્મયાકાર થાય છે અવાજ તમારો અવાજ નથી આવતો રતનજી તમારો. હલો હેલો, હા હવે ચાલુ થયો. આ કમલેશભાઈ અને શુદ્ધાત્મા બે જુદા પડ્યા ને? હા, આ બે જુદા પડ્યા. એટલે આ જે જુદા પડ્યા ને એટલે હવે ખાલી જુદા પડ્યા એટલે પેલો ભાગ આખો ગયો બાવામાં. ખરે પેલું આપણે પ્રજ્ઞા જાગૃત થઈ એટલે એ ભાગ આખો ખુલ્લો. હવે પ્રજ્ઞા જાગૃત થઈ પણ કમલેશભાઈ ના ભરેલા માલ સાથે એના અભિપ્રાય બરાબર, રાઈટ, અભિપ્રાય સાથે એટલે એને બધા કે આમ કરવાનું, આમ નહીં કરવાનું. હવે કરાવે છે વ્યવસ્થિત, અંદર રે કે ના રે. હા, એટલે કે પોતે કરતો નથી, પાછું પોતાના શુદ્ધાત્મા જે ભાને થઈ ગયું છતાં રહે છે ને. એટલે એ જે બિલીફ વાળો ભાગ છે ને, પાછલી બિલીફ ની અસરો હજી એમાંથી મુક્ત થયા નથી. હા, એટલે આમ કરતા કરતા એમાંથી મુક્ત થઈશું. ઓકે, જેમ જેમ પ્રજ્ઞાનું સાંભળવા માંડે ને પછી તો પ્રજ્ઞાના પક્ષમાં રહ્યો એટલે મુક્ત થાય. હા, અને આ અજ્ઞાના પક્ષમાં ગયો એટલે કે આ બુદ્ધિનું સાંભળ્યું એટલે પછી બંધા પાછું એનું આવરણ આનંદ આખો આવરાઈ જાય. ઓકે, એટલે આપણે ટૂંકમાં એમ કહીએ કે તન્મયાકાર થાય છે બાવો જ થાય છે, અને જે જાગૃત રહે છે એ પણ બાવો જ રહે. તન્મયાકાર ક્યારે હતું? હું કમલેશભાઈ છું એવું માન્યતા ત્યારે તન્મયાકાર. એ બરાબર છે, માન્યતા હું કમલેશભાઈ છું તે વખતે એ પાછું જે છે ને જૂની. હવે હું શુદ્ધાત્મા એવું ભાન થયું એટલે તન્મયાકાર ના રહ્યું, પણ ભાષ્યમાન પરિણામો રહ્યા. હા, પરિણામો એટલે કે એને ભાષે કે આ બધું થઈ ગયો, પણ એકવાર છાસ છાસ માખણ છૂટા પડ્યા બંને શકે નહીં. પણ આ ભાષ્યમાન પરિણામો રે એટલે કે તમને ભાષે કે આ હું તન્મયાકાર થઈ ગયો. રાઈટ. એટલે ઓકે, એટલે આમ
એ આપણે કે ટંકોત્કીર્ણ એટલે થતા તો છે જ નહીં, પણ ખાલી આપણને અમને લાગ્યા કરે, ભાષા કરે કે આ પ્રમાણે હું તન્મયાકાર થઈ ગયો, પણ ખરેખર થતા જ નથી, જે આપણે પહેલા થતા હતા એવી રીતે. બરોબર. બરાબર. ઓકે ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. ચાલો, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો તમારો ફોટો, તમારો ફેસ નથી દેખાતો રત્નાજી. આપણું સિગ્નલ વીક છે ને, બંધ કર્યું. ઓકે ઓકે. હા હા. જય સચ્ચિદાનંદ. જય ભરતાજી સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો કમલેશભાઈ, ફોલો કરજો. ઓકે ઓકે. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાનમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમકારો. સવ પાવપણાસણો. સૌ પાવપણસનો. મંગલાનમ ચ સૌવેસીમ. મંગલાનંચ સવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય